જરા 1 મિનિટ માટે કલ્પના કરીએ હમ કે આપણે સમયમાં પાછા જતા રહ્યા છે 200 વર્ષ પાછા. હા એકદમ જૂના સમયમાં. રાઈટ. કોઈ ઘોંઘાટ નથી, આજુબાજુ કોઈ સ્ક્રીનનો પ્રકાશ નથી કે ફોનની કોઈ રિંગટોન પણ નથી વાગી રહી. બિલકુલ શાંત વાતાવરણ. આપણે સંવત 1878ના શ્રાવણ સુદ બારસની સવારે ગુજરાતના ગઢડા ગામમાં પહોંચી ગયા છે. દાદા ખાચરના દરબારમાં ને? હા, દાદા ખાચરના દરબારમાં એક અદ્ભુત શાંતિ છે. સામે શ્રીજી મહારાજ સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કરીને ચાકડા ઉપર બિરાજમાન છે. અને આસપાસ પેલી પરમહંસોની સભા ભરાયેલી છે. એક્ઝેક્ટલી. વાતાવરણમાં માત્ર તાલ અને મૃદંગ સાથે ગવાતા કીર્તનોનો ધીમો અને મધુર અવાજ ગુંજી રહ્યો છે. આ એક એવો સમય છે જ્યાં માણસનું મન ખરેખર વર્તમાનમાં સ્થિર છે. સાચી વાત છે. અત્યારના સમય કરતાં તો સાવ અલગ જ ચિત્ર છે આ. હા, એટલે હવે આ દૃશ્યને આજના આપણા જીવન સાથે સરખાવી જોઈએ. આપણે તો સતત માહિતીના મારા વચ્ચે જીવીએ છીએ ને. હા, ઇન્ફોર્મેશન ઓવરલોડ. રાઈટ. આપણે થાકી જઈએ છીએ, બર્નઆઉટ અનુભવીએ છીએ અને પછી પેલા ડિજિટલ ડિટોક્સ કે ઉપવાસ કરવાના પ્રયત્નો કરીએ છીએ. પણ છતાંય અંદરથી એ શાંતિ તો નથી જ મળતી. બરાબર. તો આજની આપણી આ ગહન ચર્ચામાં, આ ડીપ ડાઇવમાં આપણે એ જ ઐતિહાસિક સભામાં થયેલી એક એવી વાતને સમજવાના છીએ જે આજના સમયની આપણી સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આપે છે. મતલબ કે આપણું જે આ અટેન્શન ભટકી રહ્યું છે તેનો ઉકેલ. હા, ઉપવાસ, યજ્ઞ અને અંતર્દૃષ્ટિ. આ ત્રણેય શબ્દો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ મહારાજે આ સભામાં જે રીતે તેનો અર્થ સમજાવ્યો છે તે આપણી પરંપરાગત માન્યતાઓને મૂળમાંથી હચમચાવી નાખે છે. અને આજના આ વિષયની સૌથી નોંધપાત્ર બાબત જ એ છે કે કેવી રીતે આ સદીઓ જૂની બાહ્ય ધાર્મિક ક્રિયાઓને આપણી આંતરિક જાગૃતિ સાથે જોડી દેવામાં આવી છે. એટલે કે આપણા સાયકોલોજીકલ ડિટોક્સ સાથે. બિલકુલ. આપણે ઘણીવાર ધર્મને માત્ર અમુક નીતિ નિયમો કે પછી શરીરને કષ્ટ આપવા પૂરતો સીમિત કરી દઈએ છીએ. રાઈટ, આપણે એવું જ માનીએ છીએ. પણ આ સ્ત્રોતમાં જે રીતે સાયકોલોજી અને સ્પિરિચ્યુઆલિટીનો સમન્વય થયો છે ને તે આજના આ સમયમાં કોઈ થેરાપીથી કમ નથી. હું તો કહીશ કે જો આપણે આ જૂના શબ્દો પાછળનું ખરું વિજ્ઞાન સમજી લઈએ તો આપણને સમજાશે કે આ બધું છેવટે તો આપણા જ મનને શાંત કરવાની એક અત્યંત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અરે વાહ! તો ચાલો આપણે સૌથી પરિચિત શબ્દથી શરૂઆત કરીએ. એકાદશી. હા. સામાન્ય રીતે તો આપણા મગજમાં એકાદશીનો અર્થ બહુ સીધો હોય છે કે ભાઈ આજે અનાજ નથી ખાવાનું, આજે ફરાળ કરવાનું છે. બરાબર, સાબુદાણાની ખીચડી ખાવાની. હા, એક્ઝેક્ટલી. પણ મહારાજે અહીં તેની ઉત્પત્તિની જે પૌરાણિક કથા યાદ કરી છે ને તે બહુ સૂચક છે. એ માત્ર કોઈ વાર્તા નથી લાગતી, પણ એક બહુ મોટું રૂપક લાગે છે. સાચી વાત છે. હવે જો પુરાણોની કથા મુજબ થાય છે એવું કે પૂર્વે એકવાર ભગવાન પોતાની 10 ઇન્દ્રિયો અને 11મા મનને અંતરસન્મુખ કરીને પોઢ્યા હતા. અંતરસન્મુખ એટલે? એટલે કે બહારની દુનિયામાંથી બધું જ અટેન્શન પાછું ખેંચી લીધું હતું અને પોતાની અંદર વાળી દીધું હતું. આ એક સંપૂર્ણ સમાધિની સ્થિતિ હતી. રાઈટ. હવે બરાબર એ જ સમયે મૂર્દાનવ નામનો એક રાક્ષસ ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યો. ઓહ. અને પછી જુઓ શું થાય છે. ભગવાનની તે એકાદશી ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થાય છે. પેલો મૂર્દાનવ તે કન્યાને જોઈને મોહિત થઈ જાય છે અને તેને પોતાની પત્ની બનવા કહે છે. અચ્છા, પછી? હા, પણ કન્યાની એક જ શરત હોય છે કે જે તેને યુદ્ધમાં હરાવે તેની સાથે જ તે વરણશે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને અંતે તે કન્યા પોતાના ખડગથી મૂર્દાનવનું મસ્તક કાપી નાખે છે. અરે વાહ! હા, અને જ્યારે ભગવાન જાગે છે અને આ પરાક્રમ જુએ છે ત્યારે પ્રસન્ન થઈને તે કન્યાને વરદાન માંગવા કહે છે. અને મને એવું લાગે છે કે તે કન્યાએ જે વરદાન માંગ્યું ને તેમાં જ આખા ઉપવાસનું રહસ્ય છુપાયેલું છે. તેણે શું માંગ્યું હતું? કન્યાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં વરદાન માંગ્યું કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. બરાબર. અને તેણે પોતાનો પરિચય આપતા એમ પણ કહ્યું કે હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઈ છું, માટે મારું નામ એકાદશી છે. ઓહ, એટલે 11 ઇન્દ્રિયો પરથી એકાદશી. હા, બિલકુલ. અને તેણે આગળ કહ્યું કે હું તપસ્વીની છું, માટે મારા વ્રતના દિવસે મન સહિતની જે 11 ઇન્દ્રિયો છે તેનો જે આહાર તે કોઈ કરે નહીં. અને ભગવાને તેને આ વરદાન આપ્યું. અચ્છા, એટલે જો આપણે આ કથાને ધ્યાનથી સમજીએ તો અહીં માત્ર અન્ન ન ખાવાની વાત નથી,
પણ સાથે સાથે 11 ઇન્દ્રિયોનો આહાર પણ બંધ કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. એક્ઝેક્ટલી. અને અહીંથી જ આખી વાતનું મનોવિજ્ઞાન શરૂ થાય છે. હા, અને આ જ મુદ્દો મારા મગજમાં સીધો ઉતરી ગયો હતો, કારણ કે મહારાજે બહુ જ કડક શબ્દોમાં એક વાસ્તવિકતા બતાવી છે. જો આપણે માત્ર અન્ન ન ખાઈએ પણ આપણી ઇન્દ્રિયો પોતાના વિષયોમાં ભટકતી જ રહે તો તેને એકાદશી ન કહેવાય. હા, તેને તો ઢોરલાંગણ કહેવાય. હા, ઢોર લાંગણ. એટલે કે જેમ કોઈ ઢોર કે પ્રાણીને ખાવા ન મળે અને તે ભૂખ્યું રહે તેના જેવું. ચાલો આ બાબતને થોડી સરળ રીતે સમજીએ. ચોક્કસ. આ તો એવું થયું કે તમે તમારી ગાડીને ન્યુટ્રલ ગિયરમાં રાખી છે હા. અને પછી એક્સલેટર પર પૂરા વજનથી પગ દબાવી રાખ્યો છે. ગાડી 1 ઇંચ પણ આગળ નથી વધતી, પણ એન્જિન પૂરા અવાજ સાથે બળી રહ્યું છે. હા, બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. પેટ્રોલ બસ બગડી જ રહ્યું છે. રાઈટ. આપણે શારીરિક ખોરાક બંધ કરી દીધો, અનાજ નથી ખાતા, પણ મન તો આખો દિવસ ક્રોધમાં, ચિંતામાં કે અન્ય વિચારોમાં ભટકી જ રહ્યું છે ને. આ બહુ જ સચોટ અને વિચારવા જેવી વાત છે. કારણ કે આપણે શારીરિક રીતે ભૂખ્યા રહીને માની લઈએ છીએ કે હા ભાઈ, આપણું વ્રત પૂરું થઈ ગયું. બરાબર. પણ સાચી એકાદશી એ માત્ર હોજરીનો ઉપવાસ નથી, તે સંપૂર્ણ સેન્સરી ડિટોક્સ છે. સેન્સરી ડિટોક્સ. યસ. રાઈટ. હા, ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે કે એકાદશીના દિવસે કામ, ક્રોધ, લોભ વગેરેના ભૂંડા ઘાટ મનમાં ન થવા દેવા. પણ આપણે સમજવું પડે કે આ ઇન્દ્રિયોનો આહાર ખરેખર છે શું? હા, હું સમજાવું. આપણે મોઢેથી ખાઈએ છીએ તે તો માત્ર શરીરનો આહાર છે. પણ જેમ શરીર માટે અન્નનો આહાર છે, તેમ આપણા કાન માટે શબ્દનો આહાર છે. એટલે કે કોઈની વાતો સાંભળવી. બરાબર. આપણી આંખ સતત રૂપ કે દ્રશ્યોનો આહાર લઈ રહી છે. ચામડી માટે સ્પર્શનો, જીભ માટે સ્વાદનો અને નાક માટે ગંધનો આહાર છે. પણ આ બધામાં સૌથી ખતરનાક અને અદૃશ્ય આહાર કયો છે ખબર છે? કદાચ મનનો આહાર? હા, મનનો આહાર છે સંકલ્પ વિકલ્પ. સંકલ્પ વિકલ્પ એટલે? એટલે કે સતત અંદરને અંદર વિચારો કર્યા કરવા, કલ્પનાઓ કરવી, ભૂતકાળને યાદ કરવો કે પછી ભવિષ્યની ચિંતાઓ કરવી. આ મનનો સતત ચાલતો ખોરાક છે. ઓહ. અને મહારાજ કહે છે કે જો આ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તો તેને વ્રત કહેવાય જ નહીં. એટલે આ તો એવું થયું કે મેં આજે એકાદશી કરી છે, સવારથી અન્નનો દાણો પણ મોઢામાં નથી મૂક્યો, પણ જો હું આખો દિવસ મારા ફોનમાં સોશિયલ મીડિયા પર રીલ્સ જોયા કરું છું. હા, તો તમારી આંખો તેનો આહાર લઈ જ રહી છે. એક્ઝેક્ટલી. અને જો હું ઓફિસમાં બેસીને કોઈની નિંદા સાંભળી રહ્યો છું તો મારા કાન તેનો આહાર લઈ રહ્યા છે. બિલકુલ. અને રાત્રે જો હું પથારીમાં પડ્યો કાલે શું થશે તેના વિચારો કરું છું તો મારું મન તો જમી જ રહ્યું છે. એટલે મારું પેટ ખાલી છે, પણ મારું મગજ તો ઓવરલોડ થઈ રહ્યું છે. હા, મગજ જમી રહ્યું છે. તો આને કેવી રીતે અટકાવવું? આ જ તો ખરી સાધના છે ને. જ્યારે આ બધી જ 11 ઇન્દ્રિયોને તેમના આહારથી એટલે કે બાહ્ય ઉત્તેજનાઓથી દૂર રાખવામાં આવે ત્યારે જ તે સાચું વ્રત બને છે. બરાબર. અને આ કામ બહુ હિંમત માંગી લે છે. મહારાજે અહીં શ્વેતદ્વીપના મુક્તોનું ઉદાહરણ આપ્યું છે, જેને તેમણે નિરન્ન મુક્ત કહ્યા છે. નિરન્ન મુક્ત? હા, આ એવા મુક્તો છે જે ક્યારે પોતાની ઇન્દ્રિયોને તેમના વિષયો તરફ જવા જ નથી દેતા. તેઓ નિરંતર પોતાની ઇન્દ્રિયોને ભગવાનમાં જ જોડી રાખે છે. અરે વાહ. આપણે કદાચ એ કક્ષાએ અત્યારે ન પહોંચી શકીએ, પણ મહારાજ કહે છે કે આપણે એવી ઈચ્છે તો ચોક્કસ રાખવાની છે કે આપણે તેમના જેવા બનીએ. રાઈટ. એટલે એકાદશીનું મૂળ લક્ષ્ય છે આપણી ઇન્દ્રિયોને બહારની દુનિયામાંથી કાપીને અંદર તરફ વાળવી. બિલકુલ. પણ અહીં મને એક બહુ પ્રેક્ટિકલ સવાલ થાય છે. ધારો કે મેં મારી ઇન્દ્રિયોને રોકી લીધી. મેં મોબાઈલ પણ મૂકી દીધો, વાતો કરવાનું પણ બંધ કરી દીધું. હા. તો આ બધું કરવાથી મારી અંદર જે શક્તિ કે એનર્જી બચી છે તેનું મારે શું કરવું? બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ. કારણ કે જો હું એ બચેલી એનર્જીને કોઈ સાચી દિશા નહીં આપું તો મારું મન પાછું બોળવો કરશે. અને મને લાગે છે કે આ જ પ્રશ્નના જવાબમાં મહારાજે યજ્ઞની વાત કરી છે, બરાબર ને? હા, તમારી વાત બિલકુલ સાચી છે. જે શક્તિ બચી છે તેને ઊર્ધ્વગામી બનાવવી પડે. હવે જુઓ, જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે સર્વ લોકોને કહ્યું કે તમારે યજ્ઞ કરવા. યજ્ઞ કરવા, રાઈટ. યજ્ઞ કરવાથી તમારા સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે. વેદમાં તો ઘણા પ્રકારના યજ્ઞો દર્શાવ્યા છે. હવે જે લોકો પ્રવૃત્તિ માર્ગમાં હતા, જેમને દુન્યવી ઈચ્છાઓ હતી, તેમને માટે રાજસી અને તામસી યજ્ઞો બતાવ્યા હતા. અચ્છા. પરંતુ
મહારાજ અહીં બહુ સ્પષ્ટપણે અને ભારપૂર્વક કહે છે કે જેમાં પશુઓ મરતા હોય, કોઈ જીવની હિંસા થતી હોય, તેવા રાજસી અને તામસી યજ્ઞો ક્યારે ન કરવા. એનો સખત વિરોધ કર્યો છે. બિલકુલ. તેમણે નિવૃત્તિ માર્ગવાળા માટે, એટલે કે જેમને આધ્યાત્મિક શાંતિ જોઈએ છે, તેમના માટે સાત્વિક યજ્ઞ કરવાનો આદેશ આપ્યો છે. પણ સાહેબ, અહીં જ મને થોડું કન્ફ્યુઝન થાય છે. શું કન્ફ્યુઝન છે? એટલે આપણે સામાન્ય રીતે યજ્ઞ કે હવન શબ્દ સાંભળીએ હા. એટલે આંખ સામે શું દ્રશ્ય આવે? એક મોટો હવન કુંડ હોય, અગ્નિ પ્રગટેલો હોય. હા, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય, રાઈટ. અને તેમાં ઘી, જવ કે તલની આહુતિ અપાતી હોય. પણ જો આપણે કોઈ ભૌતિક અગ્નિ પ્રગટાવતા નથી, બહાર કોઈ કુંડ બનાવતા નથી, તો પછી આ સાત્વિક યજ્ઞ કરવાનો કેવી રીતે? હા. શું આ માત્ર એક રૂપક છે? મતલબ માત્ર કવિતા છે? ના ના, આ કોઈ કવિતા કે રૂપક નથી. હું તમને સમજાવું. આ એક અત્યંત પ્રાયોગિક પ્રક્રિયા છે, જેને યોગ યજ્ઞ કહેવાય છે. યોગ યજ્ઞ. હા, ગીતામાં પણ આનો ઉલ્લેખ છે. હવે સમજો કે આ યોગ યજ્ઞનું મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે. આપણે જે હવનકુંડની વાત કરી, તેમાં અગ્નિ હોય છે ને? હા, અગ્નિ હોય જ. તો અહીં આ યોગ યજ્ઞમાં અગ્નિ કયો છે? તે છે બ્રહ્મ અગ્નિ, એટલે કે તમારા આત્માના જ્ઞાનરૂપી અગ્નિ. ઓહ, જ્ઞાનરૂપી અગ્નિ. બિલકુલ. અને તેમાં આહુતિ શેની આપવાની છે? આપણે આગળ જે 10 ઇન્દ્રિયો અને મનની વાત કરીને, તે ઇન્દ્રિયો જ્યાં જ્યાં બહાર ભટકતી હોય, તે વિશ્વમાંથી તેને પાછી ખેંચીને તેની વૃત્તિઓને આ જ્ઞાનરૂપી અગ્નિમાં હોમવાની છે. આ સાંભળવામાં બહુ આધ્યાત્મિક લાગે છે, પણ પ્રેક્ટિકલી આ કેવી રીતે થાય? મને હજુ થોડું સ્પષ્ટ ઉદાહરણ જોઈએ છે. ચોક્કસ. ધારો કે મને કોઈના પર બહુ ગુસ્સો આવી રહ્યો છે, તો હું એ ગુસ્સાને આ બ્રહ્મ અગ્નિમાં કેવી રીતે હોમું? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો. સમજો કે તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ આવે છે, તો એન્ટીવાયરસ સોફ્ટવેર કે ફાયરવોલ તેને સ્કેન કરીને ત્યાં જ બ્લોક કરી દે છે ને? હા, તેને સિસ્ટમમાં આગળ વધવા નથી દેતું. બસ, આ બ્રહ્મ અગ્નિ પણ એક પ્રકારનું આધ્યાત્મિક ફાયરવોલ જ છે. અરે વાહ! હા, જ્યારે તમને ગુસ્સો આવે છે, ત્યારે તમારું મન તમને એ વ્યક્તિને કડવા શબ્દો કહેવા માટે પ્રેરે છે. આ તમારી ઇન્દ્રિયોનો બહાર તરફ જતો પ્રવાહ છે. રાઈટ. પણ બરાબર એ જ ક્ષણે તમારું જ્ઞાન જાગૃત થાય છે. તમે વિચારો છો કે હું તો આત્મા છું, આ ગુસ્સો તો માત્ર મનનો એક ઉભરો છે, આનાથી મારી શાંતિ ભંગ થશે. આ સમજણ આવતા જ તમે તમારા મોઢામાંથી નીકળતા શબ્દોને રોકી લો છો. આ જે તમે તમારી વૃત્તિને પાછી વાળી લીધી અને જ્ઞાનથી તેને શાંત કરી દીધી ને, તે જ તમે અગ્નિમાં આહુતિ આપી એમ કહેવાય. ઓહ, એટલે કે દર વખતે જ્યારે હું કોઈ નકારાત્મક વિચારને કે કોઈ ખરાબ દૃશ્ય જોવાની ઈચ્છાને કે કોઈ લાલચને મારી પોતાની સમજણથી પકડીને તેને ત્યાં જ ડ્રોપ કરી દઉં છું, હા, ત્યારે હું મારી અંદર એક આહુતિ આપી રહ્યો છું. આ તો આપણે આપણી પોતાની અંદર જ 24 કલાક એક યજ્ઞ ચલાવી શકીએ. બિલકુલ. અને આ યોગ યજ્ઞ બહાર કોઈ લાકડા કે ઘીનો મહતાજ નથી. સાચી વાત છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જેમ બહાર સામાન્ય યજ્ઞ કરનારને દેવતાઓ પ્રસન્ન થઈને ફળ આપે છે ને, તેમાં યોગ યજ્ઞ સતત કરતા રહેવાથી વ્યક્તિના અંદર જ તેને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એટલે ભગવાન અંદર જ પ્રગટ થાય છે. હા, એક્ઝેક્ટલી. આ તો ખરેખર એક અદ્ભુત મિકેનિઝમ છે. પણ મને એવું લાગે છે કે આ અંદર ચાલતા યજ્ઞને જોવા માટે આપણને અંતરદૃષ્ટિની જરૂર પડે. બરાબર. એટલે કે આપણે આપણી અંદર જોતા શીખવું પડે. પણ મહારાજે અહીં અંતરદૃષ્ટિની જે વ્યાખ્યા કરી છે ને, તે વાંચીને તો હું ખરેખર ચોંકી જ ગયો હતો. કે એવું તો શું હતું? કારણ કે આજ સુધી હું એવું જ માનતો હતો કે અંતરદૃષ્ટિ એટલે એક શાંત અંધારા ઓરડામાં પલાંઠી વાળીને આંખ બંધ કરીને ચૂપચાપ બેસી રહેવું. મતલબ કે દુનિયાથી કપાઈ જવું. હા. અને આ જ સૌથી મોટી ગેરસમજ છે, જેને મહારાજ અહીં દૂર કરવા માંગે છે. આપણે બધા માનીએ છીએ કે આંખો બંધ કરી એટલે આપણે અંદર વળી ગયા. રાઈટ. પણ મહારાજ કહે છે કે જો તમે અંધારા ઓરડામાં આંખો બંધ કરીને બેઠા છો, પણ તમારા મનમાં ભગવાનની મૂર્તિ નથી, અને મનમાં ઓફિસના પ્રોજેક્ટ્સ કે ઘરની ચિંતાઓના વિચારો ચાલી રહ્યા છે, તો તમારી આંખ ભલે બંધ હોય, પણ તેને બાહ્ય દૃષ્ટિ જ કહેવાય. ઓહ, એટલે કે મારું મન તો બહાર જ ભટકી રહ્યું છે. બિલકુલ. પણ સાહેબ, અહીં મારે થોડી દલીલ કરવી છે. હા, ચોક્કસ કરો. જો હું આંખો બંધ કરું તો ઓછામાં ઓછું બહારનું જે દૃશ્યમાન ઘોંઘાટ છે તે તો બંધ થઈ જાય ને.
તેનાથી ધ્યાન કેન્દ્રિત કરવું સરળ તો બને છે. એ વાત સાચી, પણ તો પછી મહારાજ એવું કેમ કહે છે કે ખુલ્લી આંખે મંદિરમાં કે સભામાં બેઠા હોય તે પણ અંતરદૃષ્ટિ છે? મતલબ કે ભીડમાં અને ખુલ્લી આંખે અંદર કેવી રીતે જોઈ શકાય? આ જ તો ખરી સમજણ છે. હું તમને સમજાવું. મહારાજ કહે છે કે અંતરદૃષ્ટિનો સંબંધ આંખો ખુલ્લી છે કે બંધ તેની સાથે નથી, અચ્છા. પણ તેનો સંબંધ તમારા ફોકસના કેન્દ્ર સાથે છે. ધારો કે તમે ખુલ્લી આંખે બહાર ભગવાનના દર્શન કરી રહ્યા છો, તેમની પૂજા કરી રહ્યા છો, કથા સાંભળી રહ્યા છો કે કીર્તન ગાઈ રહ્યા છો. આ બધી જ ક્રિયાઓ બહાર થઈ રહી છે. તમારી આંખો ખુલ્લી છે, આસપાસ લોકો પણ છે, પણ તમારા મન અને ઇન્દ્રિયોના કેન્દ્રમાં કોણ છે? ભગવાન છે. રાઈટ. તો મહારાજ કહે છે કે આ બધી જ ક્રિયાઓ અંતરદૃષ્ટિ છે. અચ્છા. એટલે કે ક્રિયા ભલે બાહ્ય હોય, પણ જો મારું મન અને મારી ઇન્દ્રિયો ભગવાન સાથે કે કોઈ દિવ્ય તત્વ સાથે જોડાયેલી હોય તો તે અંતરદૃષ્ટિ બની જાય છે. ચોક્કસ. બહાર હોય કે અંદર, ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી, તેમને કેન્દ્રમાં રાખવા, તેનું જ નામ અંતરદૃષ્ટિ છે. અને આ રીતે વર્તવું, તેને જ જ્ઞાનયજ્ઞ કહેવામાં આવે છે. જ્ઞાનયજ્ઞ, રાઈટ. એટલે જે લોકો રોજબરોજ ભગવાનની ભક્તિ કરે છે, કથા વાર્તા સાંભળે છે, તે ખરેખર તો ખુલ્લી આંખે પણ એક અખંડ જ્ઞાનયજ્ઞ જ કરી રહ્યા છે. અરે વાહ. અને મહારાજે એક બહુ મોટું આશ્વાસન પણ આપ્યું છે. ઘણા લોકો નિરાશ થઈ જાય છે ને, ક્યારે અમને તો આંખ બંધ કરી એટલે સમાધિ નથી થતી. હા, ઘણા લોકો એવું ફરિયાદ કરતા હોય છે. તો મહારાજ કહે છે કે ભાઈ, સમાધિ કોઈકને થાય અને કોઈકને ન પણ થાય. તે તો પરમેશ્વરની ઈચ્છા પર આધારિત છે. પણ આ જ્ઞાન યજ્ઞ તો દરેક વ્યક્તિ ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકે છે. હા, આ સમજ્યા પછી તો જાણે માથા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય એવું લાગે છે. સમાધિ ન થાય તો કોઈ ચિંતા નહીં, જ્ઞાન યજ્ઞ તો આપણા હાથમાં જ છે. બિલકુલ. હવે આ સાચી અંતરદૃષ્ટિ અને જ્ઞાન યજ્ઞની વાત સમજ્યા પછી મહારાજે એક એવી વાત કરી છે જે વાંચીને મને ખરેખર હસવું આવી ગયું હતું. અચ્છા, કઈ વાત? વાત છે અધ્યાત્મમાં નિર્ગુણ કોને કહેવાય તેની. આપણે જાણીએ છીએ કે માયાના 3 ગુણો છે: સત્વ, રજસ અને તમસ. હા. આ ત્રણેય ગુણોથી પર થઈ જવું તેને નિર્ગુણ કહેવાય. પણ કેટલાક લોકોએ આનો કેવો હાસ્યાસ્પદ અર્થ કાઢ્યો છે તે જુઓ. મહારાજ કહે છે કે કેટલાક મૂર્ખાઓ માને છે કે જો આપણે પ્રેમળ અને ગોપી ભાવનાના કીર્તન ગાવાના બંધ કરી દઈએ, રાઈટ, અને માત્ર જ્ઞાનના નિર્ગુણ કીર્તન ગાઈએ તો આપણે નિર્ગુણ થઈ જઈએ. હા, અને ત્યાં એક બીજું ઉદાહરણ પણ છે જે ખરેખર બહુ જ તાર્કિક અને આંખ ઉગાડનારું છે. અરે, એ તર્ક સાંભળીને જ મજા આવી જાય છે. કેટલાક લોકો એમ માને છે કે જો બધો જ ત્યાગ કરી દઈએ, કપડાં કાઢીને ઉઘાડા ફરવા લાગીએ, તો આપણે નિર્ગુણ થઈ જઈએ. હા. ત્યારે મહારાજ બહુ કડક શબ્દોમાં કહે છે કે જો માત્ર કપડાં કાઢીને ઉઘાડા ચાલવાથી જ નિર્ગુણ થઈ જવાતું હોય તો રસ્તા પર ફરતા કૂતરા, ગધેડા અને પશુઓ પણ નિર્ગુણ કહેવાય ને? હા, એકદમ સાચું. કારણ કે એ બધાને તો કોઈ કપડાં પહેરવાની જરૂર પડતી જ નથી. આ એક બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણ છે જે બાહ્ય દેખાવનો પર્દાફાશ કરે છે. તો પ્રશ્ન એ થાય છે કે ખરેખર નિર્ગુણ કોને કહેવાય? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. અને તેનો ઉત્તર એ છે કે સાચો નિર્ગુણ માર્ગ એ છે જેમાં ભગવાનનો સંબંધ હોય. ભગવાનનો સંબંધ? હા. મહારાજ બહુ સુંદર સમજણ આપે છે કે ભગવાનનું જે સ્વરૂપ છે તે જ એકમાત્ર નિર્ગુણ છે. બાકી આ જગતની કોઈ વસ્તુ નિર્ગુણ નથી. બરાબર છે. તેથી જેને જેને તે નિર્ગુણ ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. પછી ભલે તે વ્યક્તિ ગૃહસ્થાશ્રમી હોય, એટલે કે સંસારમાં રહેતો હોય, પરિવાર સાથે રહેતો હોય કે સુંદર કપડાં પહેરતો હોય. ઓહ. અને સામે પક્ષે કોઈ જંગલમાં રહેતો ત્યાગી હોય, જો તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો બંને સમાન રીતે નિર્ગુણ છે. એક્ઝેક્ટલી. અને જો ભગવાનનો સંબંધ ન હોય અને વ્યક્તિ ગમે તેટલો મોટો ત્યાગ કરે તો પણ તે માયાના ગુણોથી જ બંધાયેલો છે. એટલે છેવટે તો બધો આધાર કનેક્શન પર છે. તમારું કનેક્શન ક્યાં જોડાયેલું છે તે જ મહત્વનું છે. બરાબર. અને આ કનેક્શન કે રાતોરાત નથી મળી જતું. આપણે એમ વિચારીએ કે આજે નક્કી કર્યું અને કાલે ભગવત સંબંધ થઈ ગયો, તો એવું જરાય નથી. હા, એ તો સ્વાભાવિક છે. મહારાજ અહીં ગીતાના એક બહુ જ પ્રચલિત શ્લોકનો સંદર્ભ આપે છે. શ્લોક છે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. કર્મો અને પુણ્ય જ્યારે ભેગા થાય છે
ત્યારે જીવ ધીમે ધીમે સંસિદ્ધ થાય છે અને છેવટે પરમપદને પામે છે. અને આ પરમપદ એટલે બીજું કાંઈ નહીં પણ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ. હા, બિલકુલ. એટલે આ એક લાંબી યાત્રા છે અને મહારાજ અહીં ગીતાના બીજા એક શ્લોકની પણ વાત કરી છે જેમાં જીવ અને ઇન્દ્રિયો વચ્ચેના સંઘર્ષની વાત છે. હા, તે શ્લોક છે મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરશતી. આ શ્લોક દ્વારા બહુ જ મોટો કન્સેપ્ટ સમજાવ્યો છે ભગવાને. અચ્છા, શું સમજાવ્યું છે? ભગવાને કહ્યું છે કે આ સંસારમાં જે જીવ છે તે મારો જ સનાતન અંશ છે. ઓહ, હવે વિચાર કરો, જો આપણે સાક્ષાત પરમાત્માના અંશ હોઈએ તો આપણું વર્તન કેવું હોવું જોઈએ? સાચો અંશ કોને કહેવાય? રાઈટ. જે મન અને 5 જ્ઞાન ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં રાખે. ઇન્દ્રિયો જ્યાં ખેંચે ત્યાં ખેંચાઈ ન જાય. પણ જો તમારી ઇન્દ્રિયો તમને ખેંચી જાય, તમારી ઈચ્છા વિરુદ્ધ તમને ક્રોધ કે લોભમાં ઢસડી જાય, તો તેનો અર્થ એ છે કે તમે ભગવાનના અંશ તરીકેનું તમારું ગૌરવ ગુમાવી દીધું છે. બહુ મોટી વાત છે આ તો. હા, જો આપણે ભગવાનના અંશ છીએ તો આપણે ઇન્દ્રિયોના ગુલામ ન બની શકીએ. આપણે એક માસ્ટરની જેમ ઇન્દ્રિયોની વૃત્તિઓને બ્રહ્માગ્નિમાં હોમવી જોઈએ. આ જ સાચો જ્ઞાનયજ્ઞ છે. અરે વાહ. ચાલો આપણે આખી ચર્ચાને એક દોરામાં પરોવવાનો પ્રયત્ન કરીએ. વાત ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી ગઈ? આપણે શરૂઆત કરી એકાદશીથી. હા, એકાદશીના પેલા વ્રતથી. રાઈટ. અને આપણને સમજાયું કે એકાદશી એ માત્ર પેટ ખાલી રાખવાનું નામ નથી પણ મન અને બધી જ ઇન્દ્રિયોને તેમના આહારમાંથી તેમના વ્યસનોમાંથી પાછા ખેંચીને એક સાચું ડિટોક્સ કરવાનું નામ છે. અને પછી જ્યારે એ ઇન્દ્રિયો પાછી ખેંચાય છે ત્યારે તેમાંથી જે ઊર્જા બચે છે તેને આપણે અંદરના યોગયજ્ઞમાં એટલે કે જ્ઞાનરૂપી અગ્નિમાં હોમવાની છે. બરાબર. ગુસ્સો, લાલચ કે ખરાબ વિચારો આવે ત્યારે તેને જ્ઞાનથી બાળી નાખવાના છે. એક્ઝેક્ટલી. અને આ યોગયજ્ઞ કરવા માટે જે અંતર્દૃષ્ટિ જોઈએ તે કોઈ અંધારા ઓરડામાં ભરાઈ રહેવામાં નથી. ના, બિલકુલ નથી. પણ આપણી દરેક બાહ્ય અને આંતરિક ક્રિયાને દિવ્યતા સાથે જોડવામાં છે. ખુલ્લી આંખે ભગવાનના દર્શન કરવા એ પણ અંતર્દૃષ્ટિ જ છે. સાચી વાત. અને જ્યારે આ જ્ઞાનયજ્ઞ અખંડ થાય છે ત્યારે વ્યક્તિ નિર્ગુણ બની જાય છે. પછી ભલે તે સામાન્ય સંસારી જીવન કેમ ન જીવતો હોય. એકદમ સાચું. છેલ્લે મહારાજ 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પુરાણ અને મહાભારત જેવા સર્વશાસ્ત્રોનો એક જ નિષ્કર્ષ તારવીને આપે છે કે યજ્ઞરહિતનું કલ્યાણ થતું નથી. યજ્ઞરહિતનું કલ્યાણ થતું નથી. હા, અને આ યજ્ઞ એટલે આપણે જે આ યોગયજ્ઞ અને જ્ઞાનયજ્ઞની વાત કરી તે, જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ ન મેળવી લઈએ ત્યાં સુધી આપણે અત્યંત સાવધાન રહીને આ જ્ઞાનયજ્ઞ કરતા જ રહેવાનો છે. ખરેખર આ આખી ચર્ચા આપણને રોજબરોજની ધાર્મિક ક્રિયાઓને એક બહુ જ નવો અને ઊંડો પરિપ્રેક્ષ્ય આપે છે. અને હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈએ તે પહેલાં ચાલો આપણે ફરીથી પેલા 1878ના ગઢડાના શાંત વાતાવરણમાંથી આજના આપણા ઘોંઘાટવાળા ડિજિટલ યુગમાં પાછા આવીએ. નોટિફિકેશન્સથી ભરેલી દુનિયામાં. હા. આજે જ્યારે આપણે કામના બોજથી થાકી જઈએ છીએ ત્યારે આપણે સહેજતાથી કહી દઈએ છીએ કે યાર મારે એક બ્રેક જોઈએ છે અથવા મારે આખી દુનિયાથી થોડા સમય માટે ડિસ્કનેક્ટ થવું છે. હા, આપણે બધા આવું કરતા હોઈએ છીએ. અને એ બ્રેક માટે આપણે શું કરીએ છીએ? આપણે કદાચ લેપટોપ બંધ કરીને મોબાઈલ પર કોઈ સિરીઝ જોવા બેસી જઈએ છીએ અથવા કલાકો સુધી સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરીએ છીએ. રાઈટ. પણ આ બધું સમજ્યા પછી હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું એ બ્રેક દરમિયાન આપણે ખરેખર આપણી ઇન્દ્રિયોને શાંત કરી રહ્યા છીએ? શું આપણે ખરેખર કોઈ એકાદશી કે ઉપવાસ કરી રહ્યા છીએ? બહુ જ ગહન પ્રશ્ન છે આ. કે પછી કામના ટેન્શનમાંથી બચવા માટે આપણે માત્ર આપણા મનને કોઈ નવા પ્રકારનું ડિજિટલ જંક ફૂડ પીરસી રહ્યા છીએ? આપણે વિચારવું પડશે. તો જરા શાંતિથી વિચારજો, આપણો આજનો આ ઉપવાસ કેવો છે? શું આપણું મન ખરેખર શાંત થઈને કોઈ એક કેન્દ્રમાં સ્થિર થઈ રહ્યું છે કે પછી તે માત્ર એક સ્ક્રીન પરથી બીજી સ્ક્રીન પર ભટકીને પેલું ઢોરલાંગણ જ કરી રહ્યું છે? હા, શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ આખો દિવસ ધાર્મિક ઉપવાસ માટે ભૂખી રહે પણ આધ્યાત્મિક રીતે તેની સરખામણી માત્ર એક બાંધેલા ભૂખ્યા પશુ સાથે જ થાય? હા, આ બહુ જ મોટો અને રસપ્રદ પ્રશ્ન છે.
હા, એટલે કલ્પના કરો કે એક ગાય કે ભેંસને ખીલે બાંધી રાખી છે અને તેને આખો દિવસ ઘાસ નથી આપ્યું. તે ભૂખી છે, પણ શું તે કોઈ ધાર્મિક તપ કરી રહી છે? ના. ઘણીવાર જ્યારે આપણે ધાર્મિક ક્રિયાઓ કે આધ્યાત્મિક શિસ્ત વિશે વાત કરીએ છીએ ને, ત્યારે આપણા મનમાં એક ચોક્કસ છબી ઊભી થાય છે. કોઈ મંદિરમાં બેઠેલું છે, અન્નનો ત્યાગ કરી રહ્યું છે, કે આંખો બંધ કરીને મંત્ર બોલી રહ્યું છે. બરાબર છે. અને આપણે મોટા ભાગે આ બધી ક્રિયાઓને એક યાંત્રિક પ્રક્રિયા માની લઈએ છીએ. સાચી વાત છે. જાણે કે કોઈ ચેકલિસ્ટ હોય કે આટલું કર્યું એટલે સ્વર્ગની ટિકિટ કન્ફર્મ. આ જ તો સૌથી મોટી વિડંબના છે. આપણે પેઢીઓથી ક્રિયાઓ કરતા આવ્યા છીએ, પણ તેની પાછળનું મૂળ વિજ્ઞાન ક્યાંક ખોવાઈ ગયું છે. આપણે શું કરવું તે બહુ સારી રીતે જાણીએ છીએ, પણ શા માટે કરવું તે સાવ ભૂલાઈ ગયું છે. ધાર્મિક પ્રથાઓ જ્યારે માત્ર રિવાજ બની જાય ને, ત્યારે તેમાંથી પરિવર્તનની શક્તિ ગાયબ થઈ જાય છે. બિલકુલ. અને એટલે જ આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા, એટલે કે આપણો આજનો આ ડીપ ડાઇવ ખૂબ જ રોમાંચક રહેવાનું છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે તેનું નામ છે સાચી ભક્તિ અને આધ્યાત્મિક શિસ્તનો સાર. આ લખાણ આપણને પરંપરાગત આધ્યાત્મિક ક્રિયાઓ જેવી કે એકાદશી, યજ્ઞ, અંતર્દૃષ્ટિ અને નિર્ગુણ અવસ્થા પાછળના સાચા અને અત્યંત ઊંડા મનોવૈજ્ઞાનિક અર્થો સમજાવે છે. હા, અને ખાસ કરીને શ્રીજી મહારાજના દૃષ્ટિકોણથી. બરાબર. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ, કારણ કે આજના સ્ત્રોતો બતાવે છે કે આ બધી પ્રથાઓ કોઈ જૂનવાણી નિયમો કે અંધશ્રદ્ધા નથી, પરંતુ આપણા માનવ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની અત્યંત સ્માર્ટ અને વૈજ્ઞાનિક ટેકનિક્સ છે. બિલકુલ સાચું કહ્યું. આ પ્રાચીન સિદ્ધાંતો માત્ર કર્મકાંડની માર્ગદર્શિકા નથી. જો આપણે તેને ધ્યાનથી અને તાર્કિક રીતે વાંચીએ તો તે માનવ મનોવિજ્ઞાનનો અને ન્યુરોસાયન્સનો પણ એક ઊંડો અભ્યાસ છે. હા. તે આપણને બરાબર સમજાવે છે કે આપણું મન કેવી રીતે કામ કરે છે, તે ક્યાં અટવાય છે અને તેને સંતુલિત કરીને ઉચ્ચ ચેતના તરફ કેવી રીતે લઈ જઈ શકાય. શ્રીજી મહારાજે આ લખાણમાં જે વાતો કરી છે ને, તે સીધી મનના મૂળ મિકેનિઝમ પર પ્રહાર કરે છે. અરે વાહ! તો ચાલો આ મિકેનિઝમને સમજવા માટે સૌથી પ્રચલિત પ્રથાથી શરૂઆત કરીએ. એકાદશી. હા. સામાન્ય રીતે આપણે ત્યાં એકાદશી એટલે શું? અન્ન ન ખાવું, ફરાળ કરવું અને બટેટા કે સાબુદાણાની નવી નવી વાનગીઓ ખાવી. હા, મોટે ભાગે એવું જ થતું હોય છે. પણ પુરાણોમાં આની એક બહુ રસપ્રદ કથા છે. એવું કહેવાય છે કે ભગવાનની 11 ઇન્દ્રિયોના તેજમાંથી એકાદશી નામની એક કન્યા પ્રગટ થઈ. બરાબર. અને આ કન્યાએ મૂર્દાનવ નામના એક ભયંકર અસુરનો સંહાર કર્યો. આ જોઈને ભગવાને તેને વરદાન આપ્યું કે જે કોઈ તારા વ્રતના દિવસે અન્ન નહીં ખાય તેને પુણ્ય મળશે. હવે જુઓ, આ કથા સાંભળવામાં સરસ લાગે છે, પણ મારો પ્રશ્ન એ છે કે શું આ માત્ર કોઈ જૂના જમાનાનો ડિટોક્સ ડાયટ પ્લાન છે? ના, જરાય નહીં. અને આ 11 ઇન્દ્રિયો ક્યાંથી આવી? આપણે તો 5 ઇન્દ્રિયો વિશે જ સાંભળ્યું છે. હા, અહીં સૌથી આકર્ષક બાબત એ જ છે કે શ્રીજી મહારાજ આ 11 ઇન્દ્રિયોની ગણતરી અને તેના કાર્યને કેવી રીતે સમજાવે છે. કથાનો પ્રતીકવાદ ખૂબ જ ઊંડો છે. હા. પહેલા તો આ 11નો આંકડો ક્યાંથી આવ્યો તે સમજીએ. આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે, જેનાથી આપણે દુનિયાની માહિતી લઈએ છીએ. એટલે કે કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. બિલકુલ. અને બીજી 5 કર્મેન્દ્રિયો છે, જેનાથી આપણે શારીરિક ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે હાથ, પગ, વાણી અને મળમૂત્ર વિસર્જનના અંગો. ઓહ, બરાબર. એટલે આ 10 થઈ. હા, પણ આ 10 ઇન્દ્રિયો માત્ર ગુલામ છે. તેમની ઉપર એક રાજા બેઠો છે. અને તે રાજા એટલે આપણું મન. એકદમ સાચું. આમ 5 + 5 + 1 મળીને કુલ 11 ઇન્દ્રિયો થાય છે. શ્રીજી મહારાજ સ્પષ્ટ કહે છે કે સાચું વ્રત માત્ર અન્ન છોડવાનું નથી, પરંતુ આ 11 ઇન્દ્રિયોને વિષય ભોગથી દૂર રાખવાનું છે. કથામાં આવતો પેલો મૂર્દાનવ ખરેખર બીજું કોઈ નહીં પણ આપણે ઇન્દ્રિયોમાં છુપાયેલો ભોગવિલાસનો અને ખરાબ વિચારોનો દાનવ છે. ઊભા રહો. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એટલે જો કોઈ વ્યક્તિએ આખો દિવસ માત્ર રાજગરાનો લોટ કે ફળો ખાધા હોય, તેને એમ હોય કે પોતે બહુ મોટું તપ કરી રહ્યો છે. પણ તેનો કાન કોઈની નિંદા સાંભળી રહ્યો હોય, તેની આંખો કોઈ ખરાબ દ્રશ્યો કે વાસનાયુક્ત વસ્તુઓ જોઈ રહી હોય, અથવા તેના મનમાં કોઈના પ્રત્યે ક્રોધ, ઈર્ષ્યા કે લોભ ચાલી રહ્યો હોય, તો શું તે વ્રત ખંડિત થઈ ગયું ગણાય?
ચોક્કસપણે. એટલે શું શારીરિક ઉપવાસની કોઈ જ કિંમત નથી? જો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો એવા શારીરિક ઉપવાસનું કોઈ જ મૂલ્ય નથી. અને સ્ત્રોતમાં આ પરિસ્થિતિનું વર્ણન કરવા માટે એક બહુ જ સચોટ અને કડક શબ્દ વાપરવામાં આવ્યો છે: ઢોરલાંગણ. ઢોર લાંઘણ. બાપ રે, આ શબ્દ તો સીધો અહંકાર પર વાગે એવો છે. હા, કારણ કે સત્ય ઘણીવાર કડવું જ હોય છે. ઢોરલાંગણ એટલે પશુઓ જેવો ઉપવાસ. જે વાત તમે શરૂઆતમાં કરી હતી ને, કે જો કોઈ પશુને ખીલે બાંધી રાખવામાં આવે અને તેને ચારો ન મળે. હા, પેલી ગાયવાળું ઉદાહરણ. બરાબર. તો તે આખો દિવસ ભૂખ્યું તો રહે જ છે. તેનું શરીર ખાધા વિનાનું રહે છે, પણ તેમાં કોઈ આધ્યાત્મિકતા નથી હોતી. તે પશુ માત્ર મજબૂરીથી ભૂખ્યું છે. સાચી વાત. જો આપણે માત્ર અન્ન ન ખાઈએ, પણ આપણી ઇન્દ્રિયો દુન્યવી વિષયોમાં દોડતી જ રહે, તો તે આધ્યાત્મિક વ્રત નથી. માત્ર શરીરને ભૂખ્યું રાખવાની એક મિકેનિકલ પ્રક્રિયા છે. સાચી એકાદશીનું મિકેનિઝમ એ છે કે કાનને ખરાબ શબ્દો ન સાંભળવા દેવા, જીભને માત્ર સ્વાદના લોભમાં ન પડવા દેવી, આંખને ખરાબ ન જોવા દેવું અને સૌથી અગત્યનું, મનમાં કામ કે ક્રોધ ન આવવા દેવા. આ તો એકદમ તાર્કિક છે. પણ આમાં એક પ્રેક્ટિકલ સમસ્યા દેખાય છે મને. કેવી સમસ્યા? એટલે જુઓ, જો કોઈ માણસ અન્નનો ત્યાગ કરે છે અને સાથે સાથે તેની ઇન્દ્રિયોને પણ બહારની દુનિયામાંથી પાછી ખેંચી લે છે. જેમ કે કોઈની સાથે ખોટી વાત નથી કરતો, બહાર ફરવા નથી જતો, મનોરંજન નથી જોતો, તો પછી એ માણસનું મન તો સાવ ખાલી થઈ જશે ને. અને આપણે જાણીએ છીએ કે ખાલી મન શૈતાનનું ઘર હોય છે. તો પછી સાચી એકાદશીના દિવસે ખાલી ભૂખ્યા નથી રહેવાનું, પણ એ ખાલી થયેલા મનને ક્યાં રોકવાનું છે? બહુ સુંદર પ્રશ્ન છે. અને શ્રીજી મહારાજ આ મનોવૈજ્ઞાનિક જરૂરિયાતને બરાબર સમજે છે. ઓહ, એટલે આનો ઉપાય આપ્યો છે. હા, જુઓ, જ્યારે તમે કોઈ વ્યસન છોડો છો ત્યારે તેને કોઈ સારી આદતથી રિપ્લેસ કરવું પડે છે. સ્ત્રોત મુજબ સાચી એકાદશીમાં માત્ર નેગેટિવ વસ્તુઓથી દૂર નથી રહેવાનું, પણ પોઝિટિવ વસ્તુઓ ઉમેરવાની છે. બરાબર. તેમાં ભગવાનની કથા કે કીર્તન સાંભળવા, ભજન કરવું, રાત્રે જાગરણ કરવું અને મનને સંપૂર્ણપણે ભગવાનના સ્વરૂપમાં લગાવવો સામેલ છે. જ્યારે ઇન્દ્રિયો બહારની દુનિયામાંથી પાછી ખેંચાય છે ત્યારે તેને ભૂખી નથી મારવાની, પણ તેને કોઈક ઉચ્ચ દિશામાં વાળવાની છે. હા, નહીતર તે પાછી. હા, નહીતર તે ઉછળીને ફરીથી જૂની ખરાબ આદતો તરફ જતી રહેશે. અને આ બાબત બહુ જ સહજતાથી આપણને એક નવા વિચાર તરફ દોરી જાય છે. જો ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી ખેંચીને કોઈ ઉચ્ચ દિશામાં વાળવી એ જ સાચો કંટ્રોલ છે, તો આ પ્રક્રિયાને આધ્યાત્મિક ભાષામાં શું કહેવાય? આ જ સમજણ આપણને આપણા સ્ત્રોતના બીજા મહત્વના કન્સેપ્ટ તરફ લઈ જાય છે, અને તે છે યજ્ઞ. બરાબર છે. સામાન્ય રીતે આપણે યજ્ઞ શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં શું આવે? એક મોટો કુંડ હોય, લાકડા સળગાવ્યા હોય, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય અને અગ્નિમાં ઘી કે જવની આહુતિ અપાતી હોય. હા, આ જ ચિત્ર ઊભું થાય છે. બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પામવા માટે માણસોને યજ્ઞ કરવાનું કહ્યું હતું. સ્ત્રોતમાં સ્પષ્ટ રીતે 3 પ્રકારના યજ્ઞ વર્ણવ્યા છે: તામસી, રાજસી અને સાત્વિક. અને એવું કહેવાયું છે કે સત્સંગીઓએ હંમેશા સાત્વિક યજ્ઞ કરવો જોઈએ. પણ મારો સવાલ એ છે કે આજના સમયમાં કોઈ સામાન્ય માણસ રોજ લાકડા અને અગ્નિ લઈને યજ્ઞ કેવી રીતે કરી શકે? આ તો જરાય પ્રેક્ટિકલ નથી લાગતું ને. અને ત્યાં જ મૂળ લખાણની ખરી સુંદરતા દેખાય છે. શ્રીજી મહારાજ અહીં કોઈ ભૌતિક કર્મકાંડની વાત નથી કરતા. ઓહ, ખરેખર? હા, તેઓ યોગ યજ્ઞનો અદ્ભુત અને ગહેન ખ્યાલ આપે છે. અગ્નિમાં લાકડા અને ઘી હોમવા એ તો બાહ્ય પ્રતીક છે. ખરી વાત આંતરિક અગ્નિની છે. આપણે અગાઉ એકાદશીમાં જે 10 ઇન્દ્રિયો અને મનને વિષયોમાંથી પાછા ખેંચવાની વાત કરીને, તે ખેંચેલી ઇન્દ્રિયોને બ્રહ્મમાં એટલે કે પરમાત્મામાં અર્પણ કરવી, તે સાચો યજ્ઞ છે. પણ આ જરા વધુ સરળ ભાષામાં સમજીએ. ઇન્દ્રિયોનું અર્પણ કેવી રીતે થાય? શું આપણે ઇન્દ્રિયો કાપીને આપવાની છે? ના, બિલકુલ નહીં. તો પછી અર્પણ કરવાનો અર્થ છે તેનો ઉપયોગ કઈ દિશામાં થાય છે તે બદલવો. જો આંખ જગતની મોહમાયા જોવામાં લાગેલી છે તો તે માયાનું સેવન કરે છે. પણ જ્યારે એ જ આંખ ભગવાનના દર્શન કરે છે ત્યારે તે આંખ ભગવાનના સ્વરૂપના અગ્નિમાં પોતાની આહુતિ આપે છે. અરે વાહ! એટલે દિશા બદલવાની વાત છે. હા, અગ્નિમાં ઘી હોમવાની જગ્યાએ ભગવાનના ચિંતનમાં પોતાની ઇન્દ્રિયો અને મનની આહુતિ આપવાની છે. મન જ્યારે સતત ભગવાનનું સ્મરણ કરે ત્યારે મનરૂપી ઘી
ભગવાન રૂપી અગ્નિમાં હોમાય છે. આ આંતરિક પ્રક્રિયા કરવાથી ભગવાન અંદરમાં પ્રગટ થાય છે. વાહ, આ સમજણ તો આખી વિચારધારા જ બદલી નાખે છે. યજ્ઞ એ કોઈ બહાર કરવાની ક્રિયા નથી, પણ અંદર ચાલતી એક સતત પ્રક્રિયા છે. બિલકુલ. અને આની સાથે જ સ્ત્રોતમાં એક બીજો શબ્દ પણ આવે છે, જ્ઞાન યજ્ઞ. હવે આ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ વચ્ચે શું તફાવત છે? જુઓ, યોગ યજ્ઞ એ ઇન્દ્રિયોને પાછી ખેંચીને ભગવાન તરફ વાળવાની પ્રક્રિયા છે, જ્યારે જ્ઞાન યજ્ઞ એટલે ભગવાનના સ્વરૂપને સાચા અર્થમાં સમજવું, તેમના મહિમાને જાણવો અને પોતાનું ચિત્ત અખંડ રીતે તેમાં પરોવી રાખવું. ભગવાનની કથા સાંભળવી, તેમના ગુણોનું ગાન કરવું, દર્શન કરવા, સ્મરણ કરવું, આ બધું જ્ઞાન યજ્ઞ છે. આનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે યોગ માર્ગની અમુક અંતિમ સ્થિતિઓ બધા માટે શક્ય નથી હોતી. સાચી વાત છે. કોઈ સંસારી માણસ માટે નોકરી કે વ્યાપાર છોડીને હિમાલયમાં જઈને આંખો બંધ કરીને અષ્ટાંગ યોગ સાધવો અને સમાધિ લગાવવી એ તો લગભગ અશક્ય છે. બરાબર. સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવી એ બધાના હાથની વાત નથી, પણ જ્ઞાન યજ્ઞ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એટલે હું ઓફિસમાં બેઠો હોઉં તો પણ? હા, કોઈ માણસ પોતાનું રોજિંદુ જીવન જીવતો હોય, ખેતરમાં કામ કરતો હોય કે ઓફિસમાં બેઠો હોય, છતાં જો તેનું મન ઈશ્વરના મહિમા સાથે જોડાયેલું હોય તો તેનો જ્ઞાન યજ્ઞ સતત ચાલુ જ છે. આ માટે કોઈ ખાસ જગ્યા કે મુદ્રાની જરૂર નથી, માત્ર સમજની અને મનના ફોકસની જરૂર છે. આ બધી વાતો સાંભળીને એવું લાગે છે કે આ જ્ઞાન યજ્ઞ કે યોગ યજ્ઞ કરવા માટે એક ખાસ પ્રકારની નજર જોઈએ. આપણી દુનિયાને જે ભૌતિક આંખોથી જોઈએ છીએ તે નજરથી આ કામ ન થાય. હા, સાવ સાચી વાત. આના માટે કંઈક અલગ જ દૃષ્ટિ જોઈએ. અને સ્ત્રોતમાં આના માટે બહુ જ સરસ અને વજનદાર શબ્દ વાપરવામાં આવ્યો છે, અંતરદૃષ્ટિ. બરાબર. અને એવું પણ કહેવાય છે કે આ માર્ગે ચાલનાર અને ભગવાનને પામનાર વ્યક્તિ નિર્ગુણ કહેવાય છે. પણ જો સાચું કહું તો આ બંને શબ્દો એટલે કે અંતરદૃષ્ટિ અને નિર્ગુણ, આ બંને વિશે આપણા સમાજમાં એટલી બધી ગેરસમજણો જોવા મળે છે કે વાત ન પૂછો. હા, તે બિલકુલ વાસ્તવિકતા છે. જ્યારે કોઈ આધ્યાત્મિક શબ્દો લાંબા સમય સુધી લોકો વચ્ચે વપરાય છે ને, ત્યારે તેમનું મૂળ અને શુદ્ધ અર્થ ઘણીવાર ખોવાઈ જાય છે. સામાન્ય લોકો એવું જ માને છે કે માત્ર આંખ બંધ કરીને ચૂપચાપ બેસી જવું એટલે અંતરદૃષ્ટિ થઈ ગઈ. હા, બિલકુલ. જાણે કે પરાણે આંખો મીચી દીધી, શરીરને સ્થિર કરી દીધું એટલે અંદર બધું શાંત થઈ ગયું. પણ ખરેખર તો બહારથી આંખો બંધ હોય, અંદર વિચારોનું ભયંકર વાવાઝોડું ચાલતું હોય. અંદર શેર બજારના આંકડા દેખાતા હોય કે પાડોશી જોડે થયેલો ઝઘડો યાદ આવતો હોય. તો શું સ્ત્રોત આ બાબત પર પ્રકાશ પાડે છે? ચોક્કસ. સ્ત્રોત બહુ જ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે કે સાચી અંતરદૃષ્ટિ એટલે આંખ બંધ કરવી નહીં, પણ ભગવાનની મૂર્તિમાં ચિત્ત રાખવું. ઓહ, એટલે આંખ ખુલ્લી હોય તો પણ ચાલે? હા, અને આ માત્ર અંદરથી જ થાય એવું નથી, આ બહારથી પણ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લી આંખે સંપૂર્ણ એકાગ્રતાથી ભગવાનના દર્શન કે પૂજન કરે છે, ત્યારે તે પણ અંતરદૃષ્ટિ જ છે. અરે વાહ! અને જ્યારે એ જ વ્યક્તિ આંખ બંધ કરીને મનમાં એ જ મૂર્તિને ધારણ કરે છે, ત્યારે તે પણ અંતરદૃષ્ટિ છે. આનો સીધો અર્થ એ છે કે અંતરદૃષ્ટિ એ કોઈ શારીરિક મુદ્રા નથી, પણ મનની એકાગ્રતા અને જોડાણ છે. આપણું ફોકસ ક્યાં છે તે મહત્વનું છે. એટલે ફોકસ જો ભગવાન પર હોય તો અંતરદૃષ્ટિ છે. બિલકુલ. જો આંખ ખુલ્લી હોય પણ મન ભગવાનમાં હોય તો તે અંતરદૃષ્ટિ છે, અને જો આંખ બંધ હોય પણ મન સંસારમાં હોય તો તે બહિર્દૃષ્ટિ જ છે. હા, અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે, અને આ વાંચીને તો મને ખરેખર હસવું આવી ગયું હતું. કઈ વાત? પેલો નિર્ગુણ શબ્દ વિશેની વાત. સામાન્ય રીતે નિર્ગુણ એટલે જેનામાં માયાના 3 ગુણો સત્વ, રજસ અને તમસ તેની અસર ન હોય. હા, પણ કેટલાક કહેવાતા જ્ઞાનીઓએ આનો એવો વિચિત્ર અર્થ કાઢ્યો કે નિર્ગુણ એટલે જે દુનિયાના બધા સામાજિક નિયમોથી પર થઈ ગયો હોય. અરે બાપરે! હા, એટલે કે વસ્ત્રો પહેરવાનું પણ છોડી દે, શરમ છોડી દે અને સમાજમાં ઉઘાડા ફરે, તેને આ લોકો નિર્ગુણ માને. શ્રીજી મહારાજ લખાણમાં એવો જબરદસ્ત અને સચોટ કટાક્ષ કરે છે કે જો માત્ર લુગડા કાઢી નાખવાથી અને ઉઘાડા ફરવાથી જ વ્યક્તિ નિર્ગુણ થઈ જવાતી હોય
તો પછી રસ્તા પર ફરતા કૂતરા, ગધેડા અને બીજા પશુઓ પણ નિર્ગુણ જ કહેવાય ને? હા બિલકુલ. તેઓ પણ ક્યાં કપડાં પહેરે છે? સાચી વાત. આ કટાક્ષ બહુ જ તીક્ષ્ણ છે અને સીધો નિશાન પર વાગે છે. આધ્યાત્મિકતાના નામે થતા આવા બાહ્ય અને વાહિયાત દેખાવોનો આનાથી સારો કોઈ જવાબ ન હોઈ શકે. આ કટાક્ષ પાછળનું મનોવિજ્ઞાન બહુ જ સ્પષ્ટ છે. લોકો આધ્યાત્મિક દેખાવા માટે શોર્ટકટ શોધે છે. તેઓ અંદરના ગુણો બદલવાને બદલે બહારનો વેશ બદલી નાખે છે. બરાબર. પણ શ્રીજી મહારાજ સાચો અર્થ સમજાવતા કહે છે કે ભગવાનનું સ્વરૂપ પોતે જ નિર્ગુણ અને માયાથી પર છે. ઓકે. તેથી જે વ્યક્તિનો એ ભગવાન સાથે સાચો સંબંધ બંધાઈ ગયો છે, જેણે પોતાના અંતરમાં ભગવાનને પામી લીધા છે, તે જ સાચા અર્થમાં નિર્ગુણ છે. પછી ભલે તે કોઈ જંગલમાં રહેતો સંન્યાસી હોય કે કોઈ શહેરમાં રહેતો સામાન્ય ગૃહસ્થ માણસ. એટલે વસ્ત્રો સાથે કોઈ લેવા દેવા નથી? ના, જરાય નહીં. કપડાં પહેરવા કે ન પહેરવા કે બહાર કેવો દેખાવ કરવો તેની સાથે નિર્ગુણ અવસ્થાને કોઈ લેવા દેવા નથી. વ્યક્તિના આત્માનું કનેક્શન કોની સાથે છે તે જ નક્કી કરે છે કે તે નિર્ગુણ છે કે નહીં. હા. એક સામાન્ય વેપારી કે જે બજારમાં બેઠો છે પણ તેનું મન ઈશ્વરમાં છે, તે પેલા ઉઘાડા ફરતા ઢોંગી કરતા ઘણો મોટો નિર્ગુણ છે. આ બહુ જ મોટી અને આંખ ઉગાડનારી વાત કહી તમે. આનાથી ઘણા લોકોનો ભ્રમ ભાંગી જશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ઘર પરિવાર સાથે રહેતી હોય, નોકરી ધંધો કરતી હોય, સામાજિક જવાબદારીઓ નિભાવતી હોય, તો પણ તે ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં હોઈ શકે છે. બિલકુલ હોઈ શકે. તો પછી એક છેલ્લો અને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બધી સાધનાઓ, એટલે કે ઇન્દ્રિયોનો સંયમ કરી, એકાદશી કરવી, મનને ભગવાનમાં પરોવી, યજ્ઞ કરવો, સાચી અંતરદૃષ્ટિ કેળવવી, આ બધાની પાછળનું અંતિમ પરિણામ શું છે? આપણે આ બધી મહેનત શા માટે કરી રહ્યા છીએ? આનું ફળ શું મળશે? જો આપણે આ બધી બાબતોને મોટા ચિત્ર સાથે જોઈએ ને, તો ભગવદ્ ગીતામાં બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે અનેક જન્મોના પુણ્ય અને સાધના પછી જ જીવ પરમપદને પામે છે. પરમપદ? હા, પરમપદ એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, મોક્ષની અંતિમ અવસ્થા. જ્યારે કોઈ વ્યક્તિ આ અવસ્થાએ પહોંચે છે ત્યારે તેની અંદર એક બહુ મોટો અને કાયમી બદલાવ આવે છે. પાવર ડાયનામિક્સ બદલાઈ જાય છે. પાવર ડાયનામિક્સ એટલે કેવી રીતે? અત્યારે આપણી સ્થિતિ કેવી છે? આપણી ઇન્દ્રિયો આપણને ખેંચે છે. આંખને કોઈ સુંદર વસ્તુ જોવી ગમે એટલે આપણું મન અને શરીર ત્યાં ખેંચાઈ જાય છે. હા, એ તો થાય જ. જીભને કંઈક સ્વાદિષ્ટ ખાવું હોય એટલે આપણે તેના ગુલામ બની જઈએ છીએ. પણ પરમપદ મળ્યા પછી આખું સમીકરણ ઊંધું થઈ જાય છે. ઇન્દ્રિયો જીવને ખેંચી શકતી નથી, પરંતુ જીવ પોતે ઇન્દ્રિયોને પોતાના સંપૂર્ણ વશમાં રાખે છે. અદ્ભુત. આ તો પેલા રથવાળા ઉદાહરણ જેવું થયું ને? હા, બરાબર. જ્યાં સુધી ઘોડા એટલે કે આપણી ઇન્દ્રિયો બેકાબૂ હોય ત્યાં સુધી રથ ગમે ત્યાં ફંગોળાય. પણ પરમપદ મળ્યા પછી રથની લગામ સાચા અર્થમાં જીવના હાથમાં આવી જાય છે. એટલે ડ્રાઇવિંગ સીટ પર જીવ પોતે આવી જાય છે, ઇન્દ્રિયો નહીં. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું તમે. આ જ બાબતને મૂળ લખાણમાં એમ સમજાવી છે કે જીવનું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ થાય છે. એટલે કે જીવ માયાના બંધનોથી મુક્ત થઈને શુદ્ધ બને છે અને તે શુદ્ધ અવસ્થામાં પરબ્રહ્મ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. આ જ આપણા જ્ઞાનયજ્ઞ અને સાધનાનું અંતિમ ફળ છે. અરે વાહ! લખાણમાં એક બહુ જ ઊંડી આધ્યાત્મિક સ્થિતિનો સંદર્ભ પણ આપ્યો છે. શ્વેતદ્વીપના નિરન્નમુક્ત. આ નિરન્નમુક્ત એટલે શું વળી? જુઓ, શ્વેતદ્વીપ એ ભગવાનનું ધામ મનાય છે અને ત્યાં રહેતા મુક્ત આત્માઓને નિરન્નમુક્ત કહેવાય છે. નિરન્ન એટલે કે જેમને જીવવા માટે અન્ન કે કોઈ પણ ભૌતિક વસ્તુની જરૂર નથી. તેઓ એટલા સ્થિર અને ભગવાનમાં લીન છે કે બહારની કોઈ જ માયા તેમને સ્પર્શી શકતી નથી. ઓહ, એટલે એ સર્વોચ્ચ સ્થિતિ છે. હા, લખાણ કહે છે કે આપણામાં એવી અડગ સ્થિરતા ન આવે, એવી બ્રહ્મરૂપ અવસ્થા ન આવે ત્યાં સુધી આપણે આ અંતરદૃષ્ટિ અને સાધના ચાલુ રાખવાની છે. પણ આ સાંભળવામાં જેટલું સુંદર છે ને, એટલું જ પ્રેક્ટિકલ લાઈફમાં અઘરું લાગે છે. એક સામાન્ય માણસને એમ થાય કે આ તો કેટલો લાંબો અને કઠિન રસ્તો છે. કોણ આટલી મહેનત કરે? સાચી વાત છે. અને એટલે જ લખાણના અંતે એક બહુ જ સરસ પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો છે. શું સંદેશ છે? શ્રીજી મહારાજ કહે છે કે આ રસ્તો કદાચ લાંબો લાગી શકે,
વચ્ચે મુશ્કેલીઓ પણ આવે, પણ ક્યારેય હિંમત હારવાની નથી. બરાબર. નિરાશ થવાનું નથી. વ્યક્તિએ પોતાની પ્રાપ્તિનું મૂલ્ય સમજવાનું છે. જ્યારે એ સમજાય કે આપણે સાચો માર્ગ મળ્યો છે, સાચું જ્ઞાન મળ્યું છે, ત્યારે એક આંતરિક આનંદ પ્રગટે છે. અને તે આનંદમાં રહીને સત્યત ભગવાનનું ભજન કરવાનું છે. ખરેખર. આખી ચર્ચા પરથી એવું લાગે છે કે આ પ્રાચીન લખાણ કોઈ સામાન્ય ધાર્મિક ઉપદેશ નથી. ના, જરાય નહીં. પણ માનવ મન પર કંટ્રોલ મેળવવા અને સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટેનો એક અદ્ભુત માસ્ટર ક્લાસ છે. જી, આપણે આખી ચર્ચાના 3 મૂળ સ્તંભોને ફરી એકવાર ટૂંકમાં યાદ કરીએ તો પહેલું, સાચી એકાદશી એટલે માત્ર શરીરને ભૂખ્યું રાખવું નહીં, પણ આપણી 11 ઇન્દ્રિયોનો સંપૂર્ણ સંયમ. બરાબર. બીજું, સાચો યજ્ઞ એટલે લાકડા સળગાવવા નહીં, પણ આપણી ખેંચેલી ઇન્દ્રિયો અને મનને ભગવાનના ચિંતનમાં અર્પણ કરવા. અને ત્રીજું, સાચું જ્ઞાની યજ્ઞ એટલે ક્યાંય ભાગ્યા વગર પોતાની જગ્યાએ રહીને ભગવાનની મૂર્તિમાં પોતાનું ચિત્ત અખંડ રાખવું. બિલકુલ સાચું. અને જો આપણે આજના સમયની વાત કરીએ ને, તો આ પ્રાચીન જ્ઞાનનું મહત્વ કદાચ પહેલા કરતાં અનેક ગણો વધી ગયું છે. એ કેવી રીતે? જો આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જે માહિતીના વિસ્ફોટ અને ડિજિટલ વિક્ષેપોથી એટલે કે સતત ડિસ્ટ્રેક્શન્સથી ભરેલો છે. આપણું મન અને ઇન્દ્રિયો પહેલાં ક્યારેય નહોતા એટલા બહારની તરફ ખેંચાઈ રહ્યા છે. મોબાઈલની એક નોટિફિકેશન વાગે અને આપણું મન ત્યાં દોડી જાય છે. હા, એ તો રોજનું થઈ ગયું છે. આ પ્રાચીન ગ્રંથો આપણને એક બહુ જ મહત્વનો પાઠ શીખવે છે કે સાચી સ્વતંત્રતા એ નથી કે આપણી ઇન્દ્રિયોને બેકાબૂ છોડી દઈએ અથવા જે મનમાં આવે તે બધું જ ભોગવી લઈએ. સાચી સ્વતંત્રતા તો એ ઇન્દ્રિયો પર પૂરેપૂરી માસ્ટરી મેળવવામાં છે, જેથી આપણે નક્કી કરી શકીએ કે કઈ વસ્તુને આપણા મનમાં પ્રવેશ આપવો અને કઈ વસ્તુને નહીં. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આ આખી ચર્ચા સમજ્યા પછી આપણે વિચારવા જેવું શું છે? એ મહત્વનું છે. જ્યારે હું આ લખાણ વાંચી રહ્યો હતો ને, ત્યારે મારા મનમાં વર્તમાન સમયને લઈને એક બહુ જ અલગ અને આધુનિક વિચાર આવ્યો. અચ્છા. શું વિચાર આવ્યો? જો સાચો ઉપવાસ માત્ર અન્નનો ત્યાગ કરવાનો નથી, પણ આપણી ઇન્દ્રિયોને નકારાત્મકતાથી અને કચરાથી દૂર રાખવાનો છે, તો જરા વિચારો, આજના જમાનામાં આપણી ઇન્દ્રિયો રોજ કેટલું ડિજિટલ જંક ફૂડ ખાઈ રહી છે. ઓહ વાહ, બહુ જ સાચી વાત પકડી છે. આપણે રોજના કલાકો સોશિયલ મીડિયા પર અર્થહીન સ્ક્રોલિંગ કરવામાં કાઢીએ છીએ, નકારાત્મક સમાચારો વાંચીએ છીએ, ગોસિપ સાંભળીએ છીએ અને બીજાના ફિલ્ટર કરેલા જીવન સાથે આપણા જીવનની સરખામણી કરીને મનમાં ઈર્ષા ઊભી કરીએ છીએ. આ બધું આપણા મનને બીમાર જ કરી રહ્યું છે ને? 100%. તો શું આજના આ આધુનિક અને ઘોંઘાટિયા સમયમાં અઠવાડિયામાં માત્ર એક દિવસ આપણે ઇન્ફોર્મેશન એકાદશી એટલે કે માહિતીનો ઉપવાસ કરવાની જરૂર નથી? ઇન્ફોર્મેશન એકાદશી, આ બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ છે. હા, જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ અઠવાડિયામાં એક દિવસ માટે પોતાની આંખ અને કાનને આ ડિજિટલ ઘોંઘાટથી, નકારાત્મક સમાચારોથી અને મોબાઈલ સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર રાખે. અને એ બચેલા સમયમાં પોતાના મનને કોઈ સારા પુસ્તક, ધ્યાન કે ઈશ્વરના સ્મરણમાં લગાવે, તો તે વ્યક્તિ પેલા માનસિક પરમપદની કે શાંતિની કેટલી નજીક પહોંચી શકે. ખરેખર આ વિચારવા જેવું છે. મને આશા છે કે આજની આ ચર્ચાથી આપણા સૌના મનમાં આવા કોઈક નવા અને હકારાત્મક વિચારોના બીજ રોપાયા હશે. સંવત 1878ના શ્રાવણ સુદ 12ની સવાર. હવે જુઓ, સ્થળ છે ગઢડામાં આવેલો દાદા ખાચરનો દરબાર. બરાબર. વાતાવરણમાં એકદમ શાંતિ છે. શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ એક ચાકડા ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરીને વિરાજમાન છે. એક બહુ જ દિવ્ય દ્રશ્ય છે આ. બિલકુલ. અને તેમની સામે પરમહંસો અને દેશ-વિદેશના હરિભક્તોની મોટી સભા ભરાઈને બેઠી છે. તાલ અને મૃદંગના નાદ સાથે કીર્તનો ગવાઈ રહ્યા છે. હવે આ દ્રશ્ય માત્ર ઇતિહાસનું એક પાનું નથી, પણ આજના આ ગહન અભ્યાસનું આપણું શરૂઆતી બિંદુ છે. સાચી વાત. અને આજના આ અભ્યાસનો આપણો હેતુ જે છે કે આ સભામાં જે વાતો થઈ તે આજના સમયમાં કેટલી ઉપયોગી છે. હા, કારણ કે આજે આપણે એ સમજવાના છીએ કે માહિતીના અતિરેક અને આ સતત ઘોંઘાટ વચ્ચે જીવતા આધુનિક મનને શાંત કેવી રીતે રાખવું. વચનામૃતના ગઢડા મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં એકાદશી યજ્ઞ અને અંતરદૃષ્ટિ જેવા શબ્દો વપરાયા છે. હા, પણ તેનો અર્થ માત્ર બાહ્ય ક્રિયાઓ પૂરતો સીમિત નથી.
એટલે આ સભાની સૌથી મોટી વિશેષતા જ એ છે કે તેમાં વપરાયેલી ભાષા ભલે એ સમયની હોય પણ તેમાં છુપાયેલું વિજ્ઞાન સનાતન છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ કોઈ જૂની કથા નથી પણ સાયકોલોજી છે, રાઈટ? એકદમ સાચું. આ કોઈ સામાન્ય ઐતિહાસિક દસ્તાવેજ નથી. તેમાં માનવ મનના અને ઇન્દ્રિયોના વ્યવસ્થાપનની અણ, જેને આપણે આધુનિક ભાષામાં સેન્સરી મેનેજમેન્ટ કહી શકીએ, તેની બહુ જ ઊંડી વાતો છે. અરે વાહ! સેન્સરી મેનેજમેન્ટ, આ શબ્દ બહુ રસપ્રદ છે. હા, કારણ કે એકાદશી કે યજ્ઞ જેવા શબ્દો સાંભળતા જ મનમાં કોઈ પરંપરાગત રિવાજનું ચિત્ર ઊભું થાય. પણ શ્રીજી મહારાજે તેનું જે ડીકોડિંગ કર્યું છે તે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને પોતાના મન પર કાબૂ મેળવવામાં બહુ મોટી મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, જે છે એકાદશી. હવે સામાન્ય રીતે આપણે ત્યાં એકાદશી એટલે આજે અન્ન નથી ખાવાનું એવો જ અર્થ લેવામાં આવે છે. હા, મોટાભાગે તો લોકો એવું જ માને છે. પુરાણોમાં આંગે એક બહુ જાણીતી કથા આવે છે. જ્યારે ભગવાનની 11 ઇન્દ્રિયો એટલે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ આરામમાં હતા, ત્યારે નાડીજંગનો દીકરો મુર્દાનવ ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યો. બરાબર. અને તે સમયે ભગવાનની એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા પ્રગટ થઈ. અને આ કથામાં એક બહુ રસપ્રદ વળાંક આવે છે. હા, શું? મુર્દાનવે એ કન્યાને જોઈને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ કન્યાએ સ્પષ્ટ શરત રાખી કે જે તેને યુદ્ધમાં હરાવશે તેની સાથે જ તે પરણશે. અચ્છા, એટલે સીધી ચેલેન્જ આપી દીધી. બિલકુલ. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયો અને અંતે કન્યાએ પોતાની તલવારથી મુર્દાનવનું મસ્તક કાપી નાખ્યું. ભગવાન આ પરાક્રમથી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે કન્યાને વરદાન માંગવા કહ્યું. ત્યારે કન્યાએ વરદાન માંગ્યું કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. ભગવાનની 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ હોવાથી તેનું નામ એકાદશી પડ્યું. સાચી વાત. હવે મારે અહીં એક પ્રશ્ન ઊભો કરવો છે. આ કથા સાંભળવામાં બહુ રોમાંચક લાગે છે, જાણે કોઈ પૌરાણિક યુદ્ધની ફિલ્મ ચાલતી હોય. પણ આજના તાર્કિક મગજને એવો પ્રશ્ન થાય કે શું આ માત્ર લોકોને ઉપવાસ કરાવવા માટે ઉપજાવી કાઢેલી કોઈ વાર્તા છે? અન્ન ન ખાવાથી કોઈ દાનવ કેવી રીતે મરી જાય? જુઓ, આ જ તો સૌથી મોટો ભ્રમ છે જેને શ્રીજી મહારાજે આ વચનામૃતમાં તોડ્યો છે. એટલે એમણે આ કથાને નકારી છે? ના, જરાય નહીં. તેઓ કથાને નકારતા નથી, પણ તેનું વાસ્તવિક મનોવિજ્ઞાન સમજાવે છે. મુર્દાનવ એ કોઈ બહારનો રાક્ષસ નથી, પણ તે આપણી અંદર રહેલો વિક્ષેપ છે, અશાંતિ છે. અરે વાહ! આ તો બહુ નવો દ્રષ્ટિકોણ છે. હા, શ્રીજી મહારાજ શાસ્ત્રોના આધારે સમજાવે છે કે સાચી એકાદશી એટલે માત્ર પેટ ખાલી રાખવું એમ નહીં, પણ આપણી 11 ઇન્દ્રિયોને તેમના વિષયોથી દૂર રાખવી. એટલે પેલી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, રાઈટ? હા, બરાબર. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એટલે કે કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. 5 કર્મેન્દ્રિયો અને એક આપણું મન. જો આ 11 ઇન્દ્રિયો પોતપોતાનો આહાર કરે તો ભલે વ્યક્તિએ અન્ન ન ખાધું હોય, પણ તે સાચું વ્રત નથી. મતલબ કે ઇન્દ્રિયોનો પણ પોતાનો આહાર હોય છે? હા, ચોક્કસ. હા. આ વાતને જો આપણે કોઈ આધુનિક રૂપક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે આ બરાબર આપણા સ્માર્ટફોન જેવું છે. કેવી રીતે? જરા સમજાવો તો. માની લો કે આપણા ફોનની બેટરી 10% જ બચી છે, તો આપણે તેને તરત પાવર સેવિંગ મોડ પર મૂકી દઈએ છીએ, રાઈટ? હા, એ તો રોજનું છે આપણું. તો બસ અન્ન ન ખાવું એ શરીરને પાવર સેવિંગ મોડમાં મૂકવા બરાબર છે. પણ જો પાવર સેવિંગ મોડ ઓન કર્યા પછી પણ બેકગ્રાઉન્ડમાં ભારે ગેમ્સ અને બધી મોટી એપ્લિકેશન્સ ચાલુ જ રાખવામાં આવે તો બેટરી તો પૂરી થવાની જ છે. વાહ, આ બહુ જ સચોટ ઉદાહરણ છે. તમે શરીરને અન્ન ન આપીને ઊર્જા બચાવવાનો પ્રયાસ કર્યો, પણ જો મન અને ઇન્દ્રિયો સતત બાહ્ય વિષયોમાં દોડતા રહેશે તો પેલી બચાવેલી ઊર્જા તો વેડફાઈ જ જવાની ને. બિલકુલ. એટલે જો, જેમ પ્રાણનો આહાર અન્ન છે, તેમ કાનનો આહાર શબ્દ છે, આંખનો આહાર રૂપ છે. હા, એટલે જો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે પણ આખો દિવસ બેસીને કોઈ વેબ સિરીઝ જોયા કરે કે સોશિયલ મીડિયા પર બસ સ્ક્રોલ જ કર્યા કરે તો તેની આંખ અને કાન તો પોતાનો આહાર લઈ જ રહ્યા છે ને. એક્ઝેક્ટલી. વળી મનનો આહાર સંકલ્પ વિકલ્પ છે. જો આંખ વાસનાયુક્ત દૃશ્યો જુએ, કાન ખરાબ શબ્દો સાંભળે અને મનમાં કામ ક્રોધના વિચારો ચાલ્યા જ કરે
તો એનો મતલબ એ થયો કે માત્ર પેટનો જ ઉપવાસ થયો છે. હા, એટલે બાકી બધું તો ચાલુ જ છે. અને મને યાદ છે ત્યાં સુધી આવા ઉપવાસ માટે મહારાજે એક બહુ જ કડક અને દેશી શબ્દ વાપર્યો છે, ઢોર લાંગણ, રાઈટ? હા, બરાબર, ઢોર લાંગણ એટલે પશુની જેમ માત્ર ભૂખ્યા રહેવું. આ શબ્દ જ એટલો તાકાતવર છે કે તે બધો જ દંભ ખુલ્લો પાડી દે છે. સાચી વાત છે. સાચો ઉપવાસ એટલે કે સાચું સેન્સરી ડિટોક્સ એ છે કે જ્યાં ઇન્દ્રિયોને ખોટા માર્ગે જતી અટકાવવાની છે. પણ વાત માત્ર અટકાવવા પૂરતી સીમિત નથી હો. તો પછી આગળ શું કરવાનું? ઇન્દ્રિયોને રોકીને તેને ભગવાનની કથા, કીર્તન સાંભળવામાં અને ભજન કરવામાં જોડવાની છે. ઓકે, એટલે જો સાચી એકાદશી એટલે ઇન્દ્રિયોને બહાર જતા રોકીને બ્રેક મારવી, તો એનો અર્થ એ થયો કે અંદર ઘણી બધી ઊર્જા જમા થશે. હવે આ ભેગી થયેલી ઊર્જાને ક્યાં વાળવી? બહુ સારો પ્રશ્ન છે આ. કારણ કે આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન કહે છે કે તમે કોઈ પણ લાગણી કે ઊર્જાને કાયમ માટે દબાવી ન શકો. તમારે તેને કોઈ યોગ્ય દિશા આપવી જ પડે. બરાબર છે. અને આ જ વાત આપણને આજના બીજા મહત્વના મુદ્દા તરફ દોરી જાય છે, જે છે યજ્ઞ. હા, યજ્ઞ. જો જ્યારે પણ યજ્ઞ શબ્દ આવે એટલે સ્વાભાવિક રીતે જ વેદોની વાત આવે જ. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે સર્વ લોકોને યજ્ઞ કરવાની આજ્ઞા આપી હતી, જેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય. પણ વેદમાં પ્રકૃતિ અનુસાર અલગ અલગ યજ્ઞ બતાવ્યા છે. એટલે લોકોના સ્વભાવ પ્રમાણે. હા, જે પ્રવૃત્તિ માર્ગવાળા લોકો હતા તેમના માટે રાજસી અને તામસી યજ્ઞ બતાવ્યા, જેમાં કેટલીક જગ્યાએ પશુઓની હિંસા પણ થતી. ઓહ, અચ્છા. ન કરે છે કે સાચા ભક્તોએ ક્યારેય હિંસાવાળા યજ્ઞ ન કરવા, માત્ર સાત્વિક યજ્ઞ જ કરવા. હા, પણ પ્રેક્ટિકલી આ કેવી રીતે શક્ય છે? મતલબ, જ્યારે આપણે યજ્ઞ શબ્દ સાંભળીએ એટલે તરત મનમાં એક મોટો અગ્નિકુંડ, લાકડા, ઘીની આહુતિઓ અને કલાકો સુધી ચાલતા મંત્રોચ્ચારનું દૃશ્ય ઊભું થાય. હા, એ સામાન્ય છે. તો આજના સમયમાં કોઈ સામાન્ય વ્યક્તિ પાસે રોજ આ બધું કરવાનો સમય કે અનુકૂળતા ક્યાં છે? જો કોઈને આધ્યાત્મિક શાંતિ જોઈતી હોય તો શું તેણે ફરજિયાત આ બધી સામગ્રી ભેગી કરવી પડે? ના ના, જરાય નહીં. અને અહીં જ શ્રીજી મહારાજનું જ્ઞાન એક માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ છે. તેઓ યજ્ઞની આખી વ્યાખ્યાને જ બદલી નાખે છે. કેવી રીતે? તેઓ કહે છે કે બહારના લાકડા અને અગ્નિની કોઈ જરૂર જ નથી. તેઓ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞનો સિદ્ધાંત આપે છે. સાત્વિક યજ્ઞની સાચી રીત એ છે કે આપણી 10 ઇન્દ્રિયો અને 11મું મન જે વિષયોમાં ચોંટ્યા હોય ત્યાંથી તેમને પાછા ખેંચવા. ઓકે, કે કોઈ વ્યક્તિ ઓફિસમાં કામ કરે છે અને અચાનક કોઈ એવી પરિસ્થિતિ આવે કે તેને ખૂબ જ ગુસ્સો આવી જાય, તો એ જ ક્ષણે તે આ યોગ યજ્ઞ કેવી રીતે કરી શકે? તે પોતાના ગુસ્સાને કેવી રીતે હોમી શકે? આ બહુ જ વ્યાવહારિક પ્રશ્ન છે. જો જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણું મન બહારની પરિસ્થિતિ પર ચોંટી જાય છે, રાઈટ? હા, એકદમ. આપણે સામેવાળા પર બ્લેમ નાખીએ છીએ. બરાબર. તો યોગ યજ્ઞ એટલે એ જ ક્ષણે સભાન થવું. બહારની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપવાને બદલે તે ઊર્જાને પાછી ખેંચી લેવી. એટલે રિએક્ટ નહીં કરવાનું. હા, અને તેને બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવી એટલે કે એ વિચારવું કે મારું વાસ્તવિક સ્વરૂપ આ ક્ષણિક ગુસ્સાથી પર છે. મારું લક્ષ્ય તો ભગવાનની શાંતિ પામવાનું છે. ઇન્દ્રિયોના આવેગને ભગવાનના સ્મરણ તરફ વાળી દેવા એ જ સૌથી મોટી આહુતિ છે. અરે વાહ, આ તો બહુ પાવરફુલ ટેકનિક છે. હા, અને આંતરિક સમર્પણની આ પ્રક્રિયા વારંવાર કરવાથી અંતે એક એવું ફળ મળે છે જે કોઈ ભૌતિક યજ્ઞથી નથી મળતું. ખરેખર? કયું ફળ મળે છે? જેમ સામાન્ય યજ્ઞ કરનારને ભગવાન પ્રસન્ન થઈને દર્શન આપે છે, તેમાં આંતરિક યોગ યજ્ઞ કરનારના અંતરમાં સાક્ષાત પરબ્રહ્મ ભગવાન પ્રગટ થઈ આવે છે. ઓહ, વાહ. એટલે કે આપણી દ્રષ્ટિ, આપણી શ્રવણ શક્તિ, આપણા વિચારો, આ બધાને સંસારના આકર્ષણોમાંથી પાછા વાળીને સીધા ભગવાનના સ્વરૂપમાં જોડી દેવા, એ જ સૌથી મોટો યજ્ઞ છે. બિલકુલ. પણ જુઓ, આ ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળવા અને ત્યાં ટકાવી રાખવા માટે એક બહુ જ પ્રચલિત શબ્દ વપરાય છે, અંતરદ્રષ્ટિ. હા, બહુ જાણીતો શબ્દ છે આ. અને આ શબ્દને લઈને સમાજમાં બહુ મોટી ગેરસમજો પણ જોવા મળે છે. ચોક્કસ. મોટા ભાગે એવું માનવામાં આવે છે કે અંતરદૃષ્ટિ
એટલે એક અંધારા ઓરડામાં આંખો બંધ કરીને પલાઠી વાળીને કલાકો સુધી બેસી રહેવું. લોકો માને છે કે જ્યાં સુધી આંખો ખુલ્લી છે ત્યાં સુધી અંતર્દ્રષ્ટિ થઈ જ ન શકે. હા, હું પણ પહેલા એવું જ માનતો હતો. પણ વચનામૃતમાં આ વ્યાખ્યાને કેવી રીતે જોવામાં આવી છે? શું ખરેખર આંખો બંધ કરવી જ એકમાત્ર રસ્તો છે? ના, એવું નથી. કોઈએ સભામાં આ જ પ્રશ્ન પૂછ્યો કે અંતર્દૃષ્ટિ એટલે શું? ત્યારે મહારાજે બહુ જ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ જવાબ આપ્યો. તેમને કહ્યું કે બહાર અથવા અંદર ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ રાખવી તે જ અંતર્દૃષ્ટિ છે. અચ્છા, એટલે બહાર પણ. હા, આનો અર્થ એ થયો કે જો કોઈ માણસ આંખો બંધ કરીને બેઠો હોય પણ તેનું મન શેરબજારના આંકડાઓ કે ઘરના પ્રશ્નોમાં અટવાયેલું હોય તો તે અંતર્દૃષ્ટિ નથી, તે બાહ્ય દૃષ્ટિ જ છે. ઓહો, આ તો એક બહુ મોટો પેરાડાઇમ શિફ્ટ છે. બિલકુલ. એનો અર્થ એ થયો કે જો ખુલ્લી આંખે ભગવાનના દર્શન થતા હોય, પૂજા થતી હોય કે ભગવાનની કથા કીર્તન સાંભળવામાં આવતા હોય અને મન સંપૂર્ણપણે તેમાં જ પરોવાયેલું હોય, તો આંખો ખુલ્લી હોવા છતાં તે અંતર્દૃષ્ટિ છે, રાઈટ? હા, એકદમ સાચી વાત. અને બીજી તરફ આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને તેનું માનસી પૂજન કરવામાં આવે તો તે પણ અંતર્દૃષ્ટિ છે. આ બંને પ્રકારની ક્રિયાઓને મહારાજે જ્ઞાનયજ્ઞ કહ્યો છે. અને એટલા માટે જ સાચા સાધક માટે તો આખો દિવસ આવો અખંડ જ્ઞાનયજ્ઞ ચાલતો જ રહે છે. સમાધિ થવી કે ન થવી એ તો પરમેશ્વરની ઈચ્છા પર આધારિત છે, અથવા સાધકની પોતાની કોઈ કચાશને લીધે ન પણ થાય. પણ જ્ઞાનયજ્ઞ તો દરેક વ્યક્તિ પોતાની જાગૃત અવસ્થામાં પણ કરી શકે છે. એટલે હું ડ્રાઇવિંગ કરતો હોઉં તો પણ? હા, તમે ગાડી ચલાવતા હો કે રસોઈ બનાવતા હો, જો ચિત્ત ભગવાનમાં જોડાયેલું છે તો તે જ્ઞાનયજ્ઞ જ છે. અરે વાહ! હવે આ જ્ઞાનયજ્ઞ અને આંતરિક સ્થિતિની ચર્ચામાંથી એક બીજો બહુ મોટો ભ્રમ તૂટે છે. આધ્યાત્મિક દુનિયામાં એક શબ્દ બહુ વપરાય છે, નિર્ગુણ. નિર્ગુણ. કેટલાક લોકો એવો દાવો કરે છે કે અમુક પ્રકારના કીર્તનો ગાવાથી જ નિર્ગુણ થવાય. અને એનાથી પણ મોટી હાસ્યાસ્પદ વાત તો એ છે કે કેટલાક લોકો ઉઘાડા ફરવાને, એટલે કે કપડાં ન પહેરવાને કે અમુક પ્રકારનો પહેરવેશ ધારણ કરવાને નિર્ગુણ અવસ્થા માની લે છે. હા, આધ્યાત્મિકતાના નામે આવા ઘણા બાહ્ય આડંબરો ચાલતા હોય છે. પણ શ્રીજી મહારાજનું લોજિક એટલું ધારદાર છે કે તે સીધો જ મૂળ પર વાર કરે છે. હા, એમણે શું કહ્યું છે આના વિશે? તેઓ બહુ જ સહજતાથી કહે છે કે જો માત્ર ઉઘાડા ફરવાથી નિર્ગુણ થઈ જવાતું હોય તો પછી રસ્તા પર ફરતા કૂતરા અને ગધેડા પણ નિર્ગુણ જ કહેવાય ને. હા, આ ઉદાહરણ સાંભળીને ભલે હસવું આવી જાય, પણ તે એક સચોટ સત્ય છે. બિલકુલ. આ તો એના જેવું છે કે કોઈ વ્યક્તિ બજારમાંથી એક મોંઘું સ્ટેથોસ્કોપ ખરીદી લાવે, પછી સફેદ કોટ પહેરી લે અને હોસ્પિટલમાં ફરવા લાગે, તો શું તે સર્જન બની જાય? ના, જરાય નહીં. બિલકુલ નહીં. કોઈ દર્દી તેના પર વિશ્વાસ ન કરે, કારણ કે ઓપરેશન કરવા માટે અંદરનું જ્ઞાન અને વર્ષોની તાલીમ જોઈએ, માત્ર બાહ્ય દેખાવ નહીં. તે જ રીતે બાહ્ય વેશ પલટાથી કોઈ આધ્યાત્મિક સિદ્ધિ નથી મળતી. સાચી વાત છે. જ્ઞાની ભક્તની સમજણ બહુ સ્પષ્ટ હોય છે. નિર્ગુણ ખરેખર કોણ છે? માયાના 3 ગુણો, સત્વ, રજસ અને તમસ. આ ગુણોથી પર માત્ર ભગવાનનું સ્વરૂપ છે. બરાબર. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થાય છે તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. જે કથા કે કીર્તનમાં ભગવાનના સ્વરૂપનો મહિમા છે તે તમામ કથા કીર્તન નિર્ગુણ જ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ સંસારમાં રહેતો હોય, પરિવાર સાથે રહેતો હોય, નોકરી ધંધો કરતો હોય, પણ જો તેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને તેનું મન ભગવાનમાં જોડાયેલું છે તો તે નિર્ગુણ જ છે, રાઈટ? હા, એ જ સાચો નિર્ગુણ છે. પણ જેને ભગવાનની ઓળખાણ જ નથી થઈ, તે ભલે બધું છોડીને જંગલમાં જઈને બેસી જાય કે ઉઘાડો ફરતો હોય, તો પણ તે નિર્ગુણ નથી કહેવાતો, કારણ કે ગુણો તો મનમાં પડ્યા છે, શરીર પરના કપડામાં નહીં. બિલકુલ. ભગવાનને પામવાનો માર્ગ એ જ નિર્ગુણ માર્ગ છે. અને જેને આવો ભગવાનનો સંબંધ થઈ ગયો છે તેના ભાગ્યનો તો કોઈ પાર જ નથી. પણ જુઓ, અહીં એક બહુ જ પ્રેક્ટિકલ સાયકોલોજીકલ બેરિયર આવે છે. કેવો બેરિયર? જ્યારે આપણે આટલું ઉચ્ચ જ્ઞાન સાંભળીએ, શ્વેતદ્વીપના નિરન્ન મુક્તોની વાતો સાંભળીએ, જેઓ આખો દિવસ કોઈપણ અડચણ વિના જ્ઞાન યજ્ઞ કરી શકે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈપણ સામાન્ય માણસના મનમાં એક લઘુતા ગ્રંથિ, એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભો થાય છે. એ વાત સાચી. મનમાં થાય કે અરે રે, હું તો હજુ ઘણો પાછળ છું. રોજબરોજના જીવનમાં નાની નાની વાતોમાં મને ગુસ્સો આવી જાય છે, મારું મન ભટકી જાય છે,
મારાથી આટલી ઉચ્ચ કક્ષાની સાધના કેવી રીતે થશે? આ જે અપૂર્ણતાનો ભાવ છે તેમાંથી બહાર કેવી રીતે આવવું? આ પ્રશ્ન દરેક સાધકના જીવનમાં કોઈને કોઈ તબક્કે આવે જ છે. અને અહીં વચનામૃતમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો બહુ જ સુંદર સંદર્ભ આપવામાં આવ્યો છે. પહેલો શ્લોક છે, અનેક જન્મ સંસિદ્ધસ્ત તતો યાતિ પરામ ગતિમ. એટલે કે આ કોઈ એક દિવસ કે એક વર્ષની પ્રોસેસ નથી. અનેક જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય છે ત્યારે જ જીવ સંસિદ્ધ થાય છે અને પરમપદને પામે છે. આ સમજી લેવાથી પેલું જે ઇન્સ્ટન્ટ પરફેક્શનનું પ્રેશર છે ને તે દૂર થઈ જાય છે. હા, આજના જમાનામાં આપણને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. ઇન્સ્ટન્ટ કોફીથી લઈને ઇન્સ્ટન્ટ નિર્વાણ સુધી. હા બરાબર. પણ ગીતા કહે છે કે આ ધીરજની યાત્રા છે. વળી બીજો કયો શ્લોક ટાંકવામાં આવ્યો છે? બીજો શ્લોક છે, મમૈવાંશો જીવલોકે જીવ ભૂતઃ સનાતનઃ. જીવ એ ભગવાનનો અંશ છે. શ્રીજી મહારાજ સમજાવે છે કે જો જીવ ભગવાનનો અંશ હોય તો તેણે ઇન્દ્રિયોથી ઘસડાઈ ન જવું જોઈએ. ઓકે. જે ભગવાનનો અંશ નથી તેને તો ઇન્દ્રિયો જ્યાં ઈચ્છા થાય ત્યાં ઘસડી જાય છે. પણ આપણે તો ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. પણ લઘુતા ગ્રંથિની જે વાત છે, જ્યારે વ્યક્તિને એમ લાગે કે હું કંઈ જ નથી કરી શકતો, ત્યારે શું વિચારવું? અહીં શ્રીજી મહારાજનું એક કાઉન્સિલર તરીકેનું સ્વરૂપ દેખાય છે આપણને. વચનામૃતના અંતિમ શબ્દો બહુ જ હકારાત્મક છે. તેઓ કહે છે કે શ્વેતદ્વીપના મુક્ત જેવા થવાની ઈચ્છા જરૂર રાખવી, પણ ક્યારેય પોતાની જાતને અપૂર્ણ માનીને શ્રદ્ધા ગુમાવી નહીં. અપૂર્ણતાનો ભાવ એ સાધનામાં બહુ મોટો અવરોધ છે, કારણ કે તે તમને હતાશ કરી દે છે. તો એની સામે કયો વિચાર કરવો જોઈએ? એ વિચાર કરવો કે મને સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આ પ્રાપ્તિના વિચારથી પોતાની જાતને કૃતાર્થ માનવી. એ પ્રાપ્તિના અતિશય આનંદમાં રહીને, સાવધાન થઈને સતત જ્ઞાનયજ્ઞ કરતા રહેવું, એ જ આ માર્ગની ચાવી છે. વાહ! લક્ષ્ય ભલે મોટું હોય, પણ આપણે યોગ્ય માર્ગ પર છીએ અને ભગવાનનો સંબંધ થયો છે એ વિશ્વાસ જ પૂરતો છે. આ ખરેખર ખૂબ જ આશ્વાસન આપનારી વાત છે. હા. તો આજના ગહન વિશ્લેષણના તારણ રૂપે જો આપણે 3 મુખ્ય પેરેડાઇમ શિફ્ટ્સ એટલે કે દૃષ્ટિકોણના બદલાવને નોંધવા હોય તો તે આ પ્રમાણે હોઈ શકે. કયા? પહેલો બદલાવ એકાદશી વિશે. આપણે એકાદશીને માત્ર ડાયેટ કે ઉપવાસ તરીકે જોવાનું બંધ કરીને તેને સેન્સરી ડિટોક્સ એટલે કે 11 ઇન્દ્રિયોને ખોટા માર્ગે જતી અટકાવીને ભગવાનમાં જોડવાની પ્રક્રિયા તરીકે જોવી જોઈએ. બિલકુલ સાચું. બીજો બદલાવ યજ્ઞ વિશે. યજ્ઞ એટલે માત્ર બાહ્ય કર્મકાંડ કે અગ્નિમાં હોમવું એવું નથી, પણ પોતાની તમામ વૃત્તિઓને સંસારમાંથી પાછી ખેંચીને ભગવાનના સ્વરૂપરૂપી અગ્નિમાં અર્પણ કરવી, જેને આપણે યોગ યજ્ઞ અને જ્ઞાનયજ્ઞ કહીએ. બરાબર છે. અને ત્રીજો બદલાવ નિર્ગુણ અવસ્થા વિશે. સાચો નિર્ગુણ એ છે જે સંસારમાં રહેતો હોવા છતાં તેનું ચિત્ત અખંડ ભગવાનની મૂર્તિમાં જોડાયેલું હોય. બાહ્ય વેશથી કોઈ નિર્ગુણ થતું નથી. અને જો આ ત્રણેય વાતોને જીવનમાં ઉતારવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ પહેલા લઘુતા ગ્રંથિના ભાવમાંથી બહાર આવીને એકદમ સ્થિરતાનો અનુભવ કરી શકે છે. બિલકુલ. તો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આજના અભ્યાસને વિરામ આપીએ. શરૂઆતમાં આપણે મૂરદાનવની કથા સાંભળી, જેને એકાદશીએ હરાવ્યો હતો. જરા વિચાર કરો. શું એવું બની શકે કે આપણા જીવનમાં અશાંતિ અને તણાવ ફેલાવનાર કોઈ બહારનો મૂરદાનવ છે જ નહીં, પણ આપણી પોતાની બેકાબૂ ઇન્દ્રિયો અને ભટકતું મન જ એ રાક્ષસ છે જે આપણી શાંતિ હરી લે છે? બહુ મોટો પ્રશ્ન છે આ. અને જો એમ હોય તો તેને હરાવવાનું શસ્ત્ર કોઈ લોખંડની તલવાર નથી, પણ આપણી રોજિંદી અંતર્દૃષ્ટિ અને અખંડ ચાલતો જ્ઞાનયજ્ઞ જ છે. આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ ગહેન અભ્યાસમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો.